અમેરિકાની એક પ્રતિષ્ઠિત યુનિવર્સિટીએ એમને માનદ ડોક્ટરેટની ડિગ્રી પણ એનાયત કરેલી છે. યોગ, ધ્યાન, કુદરતી ઉપચાર, આહાર વિહાર, પોઝિટિવ થિંકિંગ અંગે પણ ખૂબ સરસ વાત કરી છે. આપની દ્રષ્ટિએ તંદુરસ્તીની વ્યાખ્યા એટલે શું? કે આપણા શરીર અને મન બંને જ્યારે સ્વસ્થ હોય ત્યારે જ આપણે સાચા અર્થમાં તંદુરસ્ત છીએ એવું કહી શકાય. કોઈ પણ રોગી માટે પોઝિટિવ થિંકિંગ એટલે શું અને તેનો શું ફાયદો થાય છે એનાથી? કે શાંત મન હંમેશા સકારાત્મક વિચારો કરે છે, એ નકારાત્મક વિચારોથી બચે છે. જો તમે એવું વિચારતા હોવ કે આપણી સામે બેઠેલો માણસ બબ્બે વાર અસત્ય બીમારીમાંથી બહાર આવેલો છે, એટલે સ્વાભાવિક રીતે જ તમારા સકારાત્મક વિચારો અને તમારો સકારાત્મક અભિગમ છે એ તમને બીમારીમાંથી ખૂબ જલ્દી બેઠા કરી શકે છે. યોગ અને યોગા એ બંનેમાં શું તફાવત છે? જે આપણે આસનો કરીએ છીએ, આસનો માટેનું આપણને જે જ્ઞાન આપે છે એ યોગા છે, પરંતુ યોગ આખી વસ્તુ અલગ છે. યોગનો મતલબ થાય છે જોડવું. આપને ક્યારે ખબર પડી કે હું કેન્સરનો દર્દી છું? જો હું પડી ના ગયો હોત અને મારા એ કેન્સરવાળા ભાગ પર જો મને થોડીક પણ ઈજા ન થઈ હોત તો મને ખબર જ નહીં પડતી. એ વખતે આપની મનસ્થિતિ શું હતી? સાચું કહું તો હું એ વખતે ખૂબ જ ગભરાઈ ગયો હતો. દવાને એવી ખબર નથી હોતી કે મારે ખાલી કેન્સરના કોષને જ મારવાનો છે, એટલે તમારા શરીરના તંદુરસ્ત કોષને પણ મારી નાખે. એટલે શ્વાસ લેવાની તકલીફથી પીડાય અને એ છેલ્લે ગુજરી જાય ત્યારે લોકોમાં એવી વાત થાય કે એમને કેન્સર હતું. એટલે રૂટિનમાં જે શ્વાસ લઈએ છીએ એમાં આપણે 500 ml જેટલો ઓક્સિજન ગ્રહણ કરીએ છીએ, પણ જ્યારે આપણે પ્રાણાયામ કરીએ છીએ ત્યારે આપણે 20,000 ml જેટલો ઓક્સિજન આપણે ગ્રહણ કરીએ છીએ. નમસ્કાર, સૂર્યરંગ પોડકાસ્ટ ચેનલમાં હું અરવિંદસિંહ રાઠોડ આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે એક એવા વ્યક્તિ વિશેષને મળવાના છીએ જેમને ખૂબ સરસ રીતે જીવન જીવવા માટે થઈને અનેકો લોકોને પ્રેરણા આપી છે. સંસ્કૃત સાહિત્યની અંદર એક સરસ મજાનું સુભાષિત છે, શરીર માદ ખલુ ધર્મ સાધનમ. આમ જોવા જઈએ તો આ સુભાષિતનો અર્થ ખૂબ વિશાળ છે, પણ આપણે એને ટૂંકમાં સમજીએ તો જાન હે તો જહાન હે. એનો મતલબ થાય છે કે આપણે શરીરથી તંદુરસ્ત હઈશું તો બધું જ કામ, ઇવન જીવન પણ આપણે સરસ રીતે આસાનીથી સરળતાથી જીવી શકીશું. આજે આપણે એક એવા વ્યક્તિ વિશેષને મળવા જઈ રહ્યા છીએ જેમના પ્રત્યે વાત કરતા મને ખૂબ આદર માનની લાગણી થાય છે, કેમ કે એમનું વ્યક્તિત્વ એટલું બધું વિશાળ છે કે એમને અનેકો લોકોને જીવન માટે ખૂબ બધી પ્રેરણા આપી છે. મને કહેતા આનંદ અને ગૌરવ થાય છે કે અમેરિકાની એક પ્રતિષ્ઠિત યુનિવર્સિટીએ એમને માનદ ડોક્ટરેટની ડિગ્રી પણ એનાયત કરેલી છે. એ સાથે સાથે એમને યોગ, ધ્યાન, કુદરતી ઉપચાર, આહાર વિહાર અને પોઝિટિવ થિંકિંગ અંગે પણ ખૂબ સરસ વાત કરી છે. એવા આદરણીય ડોક્ટર પ્રાધ્યાપક રસિકભાઈ પરમાર સાહેબને આપણે મળીએ છીએ. નમસ્કાર સાહેબ. નમસ્કાર. સૂર્યરંગ પોડકાસ્ટની અંદર આપનું હાર્દિક સ્વાગત છે. થેન્ક યુ. સાહેબ, આપના વિશે અને આપના પુસ્તકો થકી આપનો પરિચય મેળવ્યો હતો. સાથે સાથે આપના અનેક વિદ્યાર્થીઓ રહ્યા છો. અનેક વિદ્યાર્થીઓ દ્વારા મને એ પણ જાણવા મળ્યું છે કે આપ કલાના ઉપાસક રહ્યા છો અને આપ આપના વિદ્યાર્થીઓના પ્રિય અધ્યાપક પણ રહ્યા છો. એનો મને ખૂબ આનંદ અને ગૌરવ એટલા માટે છે કે હું પણ શિક્ષક છું અને શિક્ષક હોવાના નાતે ગૌરવ થવું એ એકદમ સહજ છે. આપનો પરિચય તો મેળવીશું જ,
પણ પરિચય મેળવતા પહેલા અ, આપે જે એના વિશે બહુ ખૂબ કામ કર્યું છે અથવા તો ઘણા લોકોને માર્ગદર્શન આપ્યું છે એ વિષયથી જ શરૂઆત કરીએ તો અ, સરસ અને સારું રહેશે. તો મારો પહેલો આપને પ્રશ્ન છે કે આપની દ્રષ્ટિએ તંદુરસ્તીની વ્યાખ્યા એટલે શું? સામાન્ય રીતે આપણે એવું માનતા હોઈએ છીએ કે આપણા શરીરમાં કોઈ રોગ ના હોય એને તંદુરસ્તી કહેવાય, પરંતુ આ અધૂરું સત્ય છે. પૂરું સત્ય એ છે કે આપણા શરીર અને મન બંને જ્યારે સ્વસ્થ હોય ત્યારે જ આપણે સાચા અર્થમાં તંદુરસ્ત છીએ એવું કહી શકાય. કારણ કે આપણે ત્યાં શરીરને સ્વસ્થ, તંદુરસ્ત અને સ્વચ્છ રાખવા માટેનું શિક્ષણ છે, પરંતુ મનને તંદુરસ્ત કેવી રીતે રાખવું અને મનને સ્વચ્છ કેવી રીતે રાખવું એના માટેનું કોઈ શિક્ષણ નથી. એ આપણું દુર્ભાગ્ય છે. એટલે તંદુરસ્તીની સાચી વ્યાખ્યા મારી દ્રષ્ટિએ એ છે કે શરીર અને મન બંને સ્વસ્થ અને સશક્ત હોય એ જ તંદુરસ્તી છે. ખૂબ સરસ સાહેબ. આપે શિક્ષણ કાર્યની સાથે સાથે સાહિત્ય સાધના પણ કરી છે. સાહિત્ય સાધના શબ્દ એટલા માટે મારે વાપરવો છે કે સાહેબ કલાના ઉપાસક છે, સાથે સાથે એ ખૂબ સરસ મજાના સાહિત્ય સર્જન સાથે સંકળાયેલા છે. સાહેબે અત્યાર સુધી 6 જેટલા પુસ્તકો આપ્યા છે. સાથે સાથે સાહેબના અનેક આર્ટિકલો પ્રસ્તુત થયેલા છે. હાલ પણ એ ગાંધીનગર થી પ્રસિદ્ધ થતું એક ન્યૂઝપેપર અખંડ ભારત ન્યૂઝપેપર એની અંદર દર ગુરુવારે લવ યુ જિંદગી નામની કોલમ નિયમિતપણે લખે છે અને એમાં પણ એ પોઝિટિવ થિંકિંગ અને જીવન જીવવા માટેની બહુ જ સહજ અને સરળ વાતો કરે છે. તો બીજો એક પ્રશ્ન સાહેબ એ પણ થાય છે કે કોઈ પણ રોગી માટે પોઝિટિવ થિંકિંગ એટલે શું અને તેનો શું ફાયદો થાય છે એનાથી? પ્રશ્ન બહુ સરસ છે, પણ એનો જવાબ એટલો જ લાંબો હોઈ શકે. કારણ કે શરીર અને મન બંને પરસ્પર એ રીતે જોડાયેલા છે કે બંને અભિન્ન છે. મન અને શરીરને આપણે ક્યારેય જુદા નથી પાડી શકતા અને બંને એકબીજાને પ્રભાવિત પણ કરતા રહે છે. માની લો કે શરીરમાં બીમારી હોય તો એની સીધી જ અસર મન ઉપર થતી હોય છે. માનો કે એક રોગી છે તો એનું ચિત્ત હંમેશા ઉચ્ચાટમાં રહેશે, એનું ચિત્ત હંમેશા અશાંત રહેશે, એ હંમેશા તણાવમાં રહે, ગભરાહટમાં રહે, ટેન્શનમાં રહે, ગુસ્સામાં રહે, એનામાં ચીડિયાપણું આવી જાય. તો આ બધી રોગની સાઈડ ઇફેક્ટ છે. એવી રીતે માની લો કે માણસનું મન સ્વસ્થ ન હોય તો એની પણ શરીર પર અસરો થતી હોય છે. બિલકુલ આ જ વાતને આપણે ઉલટાવી દઈએ તો આપણે સરળતાથી એને સમજી લઈએ. એટલે હકારાત્મક અભિગમથી શરીર ઉપર 100% અસર થતી હોય છે. જ્યારે માણસનું મન હકારાત્મક અભિગમથી કેળવાતું હોય ત્યારે માણસનું મન શાંત હોય છે. બીજું કે કોઈ પણ નિર્ણય લે ત્યારે ખૂબ વિચારીને લેતો હોય છે. અને ત્રીજું કે શાંત મન હંમેશા સકારાત્મક વિચારો કરે છે, એ નકારાત્મક વિચારોથી બચે છે. અને આપણા મગજમાં જે વિચારો આવે છે એ વિચારોના કારણે એક કેમિકલ પ્રોસેસ થતી હોય છે. એટલે આપણા મનમાં જે વિચાર આવે એ વિચારને અનુરૂપ આપણા મગજની અંદર એક રાસાયણિક તૈયાર થતું હોય છે. હવે માનો કે એક વ્યક્તિ છે એવું માને છે, બીમાર છે, એવું માને કે હું આ બીમારીમાંથી બેઠો નહીં થઈ શકું. હું પોતે ઘણા દર્દીઓને કાઉન્સેલિંગ આપતો હોઉં છું તો ઘણી અસભ્ય બીમારીથી પીડાતા લોકો એવું માનતા હોય છે કે આ બીમારી તો મટે નહીં. તો હું એમને કહેતો હોઉં છું કે જો તમે એવું વિચારતા હોય કે આ બીમારી મટે નહીં અને આ બીમારીમાં મરી ગયેલા માણસોને જો તમે યાદ કરતા હોવ તો તમે કદી આ બીમારીમાંથી મુક્ત નહીં થઈ શકો. પણ જો તમે એવું વિચારતા હોવ કે આ આપણી સામે બેઠેલો માણસ 2 વાર અસત્ય બીમારીમાંથી બહાર આવેલો છે
અને એ પણ મેડિકલ ટ્રીટમેન્ટ બાજુ પર મૂકીને બહાર આવેલો છે. તો આપણે મેડિકલ ટ્રીટમેન્ટ લઈને કેમ એમાંથી બહાર ના આવી શકીએ? તો આ તમારી સકારાત્મકતા છે. હવે માનો કે તમે એક નકારાત્મક વિચાર કરો છો, તો તમારા બ્રેનમાં જે રાસાયણિક પ્રક્રિયા બને છે એના કારણે એવું રસાયણ તૈયાર થાય છે કે જે તમારા શરીર ઉપર નકારાત્મક અસર કરે છે. અને માનો કે તમે એક પોઝિટિવ વિચાર કરો છો, તો એ જે રસાયણ તૈયાર થાય છે એ રસાયણ તમારા શરીરમાં સકારાત્મક અસર કરે છે. એ તમારી ઇમ્યુનિટી વધારે છે, એ તમારી રોગ પ્રતિકારક શક્તિને વધારે છે. એટલે સ્વાભાવિક રીતે જ તમારા સકારાત્મક વિચારો અને તમારો સકારાત્મક અભિગમ છે એ તમને બીમારીમાંથી ખૂબ જલ્દી બેઠા કરી શકે છે. ખૂબ સરસ સાહેબ એ વાત આપી. સાહેબ આપે કહ્યું કે 2 વાર કેન્સર જેવી અસાધ્ય બીમારીમાંથી આપ બહાર આવ્યા છો. સામાન્ય રીતે કેન્સરનું કોઈ વ્યક્તિ નામ સાંભળે એટલે એના પગ નીચેથી જમીન સરકી જાય. ત્યારે આપે વાત કરી એ પ્રમાણે કે જે પ્રકારની ટ્રીટમેન્ટ થતી હોય અથવા સારવાર થતી હોય એને બાજુ પર મૂકીને કુદરત ઉપર ભરોસો રાખીને, ઈશ્વર પર શ્રદ્ધા રાખીને અને આપણી ઋષિ પરંપરાને વરીને આપે આ રોગને માત કરવા માટે થઈને અનેક પ્રયોગો કર્યા છે. તો એ પ્રયોગ પૈકીનો એક યોગનો પ્રયોગ પણ આપણે કર્યો છે. તો યોગ અને યોગા એ બંનેમાં શું તફાવત છે? બીજું એક આપે કહ્યું એ પ્રમાણે ધ્યાનની પણ આ રોગ ઉપર ખૂબ અસર થતી હોય છે. તો આપ એના વિશે થોડો પ્રકાશ પાડશો. જરૂર. આપનો આ પ્રશ્ન મને ખૂબ ગમ્યો. યોગ અને યોગા વચ્ચેનો તફાવત શું છે? કારણ કે સામાન્ય રીતે જ્યારે યોગની વાત આવે ત્યારે લોકો યોગાને જ યોગ સમજતા હોય છે. અને આપણું એ દુર્ભાગ્ય છે કે આપણે કરોડો રૂપિયા યોગા પાછળ જ ખર્ચીએ છીએ. વાસ્તવમાં યોગા અલગ છે અને યોગ અલગ છે. યોગા એ એક પ્રકારની શારીરિક કસરતો છે. યોગાસનોમાં આનો ઉલ્લેખ છે. વજ્રાસન છે, મયુરાસન છે, ધનુરાસન છે, વક્રાસન છે. આ અલગ અલગ પ્રકારના બધા આસનો હોય છે. તો આ જે આપણે આસનો કરીએ છીએ, આસનો માટેનું આપણને જે જ્ઞાન આપે છે એ યોગા છે. પરંતુ યોગ આખી વસ્તુ અલગ છે. યોગનો મતલબ થાય છે જોડવું. એટલે યોગ એને કહેવાય કે જે તમારા આત્માને પરમાત્મા સાથે જોડવાનું કામ કરે એને યોગ કહેવાય. એટલે આ આખી એક આધ્યાત્મિક બાજુ છે. જ્યારે આપણે યોગાની વાત કરતા હોઈએ ત્યારે એ આપણા શરીર પૂરતો સીમિત છે. કારણ કે તમે યોગા કરો તો તમારું શરીર સરસ બને, તમારું શરીર મજબૂત બને, તમારા સ્નાયુઓ મજબૂત બને, કસાય, એ બધું થાય. થોડાક આંતરિક અવયવોનો પણ ફાયદો છે. પરંતુ એ બધા બેનિફિટ જે છે એ આપણી બોડી માટેના બેનિફિટ છે યોગા કરવાથી. પરંતુ જે યોગ છે એ આપણી આખી જે ઇનર જર્ની છે, જેને કહેવાય કે જેને આંતરિક પ્રવાસ કહેવાય, એને લગતો છે. આપણા આત્માને લગતો વિષય છે, એ યોગ છે. તો એવું કહેવાય છે કે આપણું જે અસ્તિત્વ છે એ 3 ભાગમાં વહેંચાયેલું છે. એક તો આપણું જે સ્થૂળ અસ્તિત્વ છે એ આપણું શરીર છે. એની અંદર મન છે જેને આપણે જોઈ નથી શકતા પણ આપણે અનુભવી શકીએ છીએ. આપણા સારા ખોટા વિચારો, આપણી સારી ખોટી ભાવનાઓ, આપણી સારી ખોટી લાગણીઓ, આ બધું મનમાં પેદા થતું હોય છે. એટલે મન એ સૂક્ષ્મ છે, એને જોઈ નથી શકાતું પણ એને અનુભવી શકાય છે. અને આપણું ત્રીજું જે અસ્તિત્વ છે એ છે આત્મા. એ તો અતિ સૂક્ષ્મ છે. એ તો શરીર અને મન કરતા સૂક્ષ્મ છે. એટલે આ આપણું અસ્તિત્વ છે. એટલે આપણો જે આત્મા છે મૂળ, એ ભગવદ્ ગીતામાં કહેવામાં આવ્યું છે કે મને નથી અગ્નિ બાળી શકતો, નથી મને પાણી ભીંજવી શકતું, નથી મને શસ્ત્રો વડે છેદી શકાતો. આ બધું એનું વર્ણન કરવામાં આવ્યું છે. તો મૂળ આપણું જે મૂળ અસ્તિત્વ છે એ આત્મા છે, શરીર નથી, એ મન પણ નથી. એટલે આપણા મૂળ અસ્તિત્વને એનું જે મૂળ છે, જે પરમ તત્વ છે, જે પરમ શક્તિ છે, જેમાંથી આપણે છૂટા પડેલા છીએ અને માનવ દેહ લઈને આપણે અહીંયા આવ્યા છીએ, તો એ મૂળ આપણો જે આત્મા છે એને એના મૂળ પરમ તત્વ સાથે જોડવાની જે પ્રક્રિયા છે એને યોગ કહેવામાં આવે છે. એટલે વાસ્તવમાં યોગા અને યોગ બંને અલગ વસ્તુ છે મારી દ્રષ્ટિએ. સરસ સાહેબ. આપે તો યોગનું લગભગ 15 વર્ષથી અથવા 15 થી વધુ વર્ષથી 18 વર્ષથી એની સાથે આપ
જોડાયેલા છો અને યોગને તો આપે આત્મસાત કર્યો છે. એના ઉપર એક અદ્ભુત પુસ્તક યોગ એ અદ્ભુત વિજ્ઞાન નામનું પણ આપે આપ્યું છે. તો એ પુસ્તક વિશે પણ આપણે વાત કરીશું. પણ મારે એ જાણવું છે કે આપ લગભગ 6 જેટલી બીમારીઓ 6 થી 7 જેટલી બીમારીઓમાં પીડાતા હતા. તો આપને ક્યારે ખબર પડી કે હું કેન્સરનો દર્દી છું અથવા કેન્સરનો ભોગ બન્યો છું? હવે સાચું કહું તો એમાં એવું બનેલું કે મારા શરીરમાં કેન્સર જેવી બીમારી છે એનો મને કોઈ અણસાર પણ નહોતો અને મને એવી કલ્પના પણ નહોતી. પણ બન્યું એવું કે 2006માં હું મારા ઘરે મારો પગ લપસી જવાથી પડી ગયો અને પડી ગયો ત્યારે મારો જમણો હાથ એકદમ જમીન ઉપર મુકાઈ ગયો અને મારા શરીરનું બધું જ વજન એની પર આવી ગયું. એટલે મારા જમણા ખભાની અંદર થોડોક ઝરક આવેલો, દુખાવો ભયંકર થતો હતો. એટલે ઓર્થોપેડિક સર્જનને બતાવવા ગયો ત્યારે જે એક્સરે લેવામાં આવ્યો એ એક્સરેમાં મારા જમણા ખભાના હાડકાની અંદર ખૂબ મોટું ટ્યુમર હતું, મોટી ગાંઠ હતી. એટલે ડૉક્ટરે એ વાતથી મને વાકેફ કર્યો અને એમણે કહ્યું કે આ તો ગાંઠ છે. હવે ગાંઠ સાદી છે કે ઝેરી છે એ તો આપણે એનું લેબોરેટરી કરાવીએ તો જ ખબર પડે. એટલે મને એમણે ભલામણ કરી એ હોસ્પિટલમાં હું અમદાવાદ ગયો, ઓપરેશન કરાવ્યું અને ઓપરેશન કરાવ્યા પછી જ્યારે એનું લેબોરેટરીમાં રિપોર્ટિંગ થયું ત્યારે મને ખબર પડી કે હું બોન મેરો નામના કેન્સરથી પીડાઈ રહ્યો છું. એટલે આમ તો મને ખબર જ નહોતી. જો હું પડી ના ગયો હોત અને મારા એ કેન્સરવાળા ભાગ પર જો મને થોડીક પણ ઈજા ન થઈ હોત તો મને ખબર જ નહીં પડતી. એટલે ત્યારે મને ખબર પડી કે હું આ બીમારીનો ભોગ બન્યો છું. સાહેબ, વચ્ચે થોડો પ્રશ્ન એટલા માટે પૂછવો છે કે કેન્સરનું નામ સાંભળતા જ ગમે તેવા મજબૂત વ્યક્તિ મનોબળ એકદમ ઢીલું અથવા તો કકડભૂસ થઈ જતું હોય છે. તો એ વખતે આપની મનસ્થિતિ શું હતી? સ્વાભાવિક છે કે જ્યારે ડૉક્ટર જીતેન્દ્ર પંડિતે ખુદ મને કહ્યું રિપોર્ટ આવ્યા પછી કે તમારો રિપોર્ટ આવી ગયો છે અને હું કોઈ દર્દીને અંધારામાં નથી રાખતો, કારણ કે કાળજી દર્દીએ જ રાખવાની હોય છે. હા, બરાબર. એટલે તમારા રિપોર્ટમાં કેન્સર બતાવે છે. એટલે હવે પછીની સારવાર તમારે કેન્સર હોસ્પિટલમાં લેવી પડશે. ડૉક્ટરની સૂચના પ્રમાણે તમારે રેડિયેશન પણ લેવાના થશે, તમારે કિમોથેરાપી પણ લેવાની થશે. પણ ટૂંકમાં હવેની સારવાર તમારે કેન્સર હોસ્પિટલમાં લેવાની થશે. ત્યારે એ વખતે કેન્સર વિશેની મારી પણ સમજ જે સામાન્ય લોકોની સમજ હોય છે એ જ સમજ હતી. બરાબર. હું એકદમ હતાશ થઈ ગયો અને આખું આકાશ મારી પર તૂટી પડી હોય એવી પીડા મેં અનુભવી. કારણ કે મારે 2 સંતાનો છે, દીકરી અને દીકરો બંને સ્કૂલમાં ભણતા હતા. દીકરી મોટી હતી અને દીકરો નાનો હતો. એટલે મને એમ થયું કે આ બીમારી મને લઈને જ જશે, પાછળ મારા સંતાનોનું ને મારી પત્નીનું શું? એટલે હું ખૂબ જ હતાશ થઈ ગયેલો. રાત્રે મને ઊંઘ નહીં આવી શકેલી. આખી રાત ચિંતાજનક વિચારોમાં મેં વિચાર્યા કર્યું શું થશે એ દિશામાં. એટલે સાચું કહું તો હું એ વખતે ખૂબ જ ગભરાઈ ગયો હતો. ચોક્કસ સાહેબ. એ હું સ્વીકારું છું. પણ પછી મને એમ થયું કે મારા બાળકો માટે અને મારી પત્ની માટે મારે જીવવું જોઈએ. અને જો મારે જીવવું હોય તો મારે આ બીમારી સામે લડવા માટે માનસિક રીતે તૈયાર થવું જરૂરી છે. એટલે મેં મારા મનને સમજાવ્યું અને મેં મારા મનને તૈયાર કર્યું કે આપણે આ બીમારી સાથે, આ બીમારીની સામે આપણે લડી લઈશું. અને મને પરમાત્મામાં શ્રદ્ધા હતી કે એ મને મદદ કરશે. એટલે મેં આ બીમારી સામે લડવાનું નક્કી કર્યું અને પછી મેં પ્રાણાયામ શરૂ કર્યું. તો હું રોજના 2.5 કલાક પ્રાણાયામ કરતો હતો. સરસ. અને 5 પ્રકારની ઔષધિઓનો હું ઉપયોગ કરતો હતો, જેમાં ગળો છે, એલોવેરા છે, આમળા છે, તુલસી છે અને હળદર છે.
આ 5 પ્રકારની ઔષધિનો હું પદ્ધતિસર ઉપયોગ કરતો હતો. એની સાથે સાથે મેં હકારાત્મક અભિગમ મારો વધે એ માટેના મેં પુસ્તકોનું વાંચન પણ શરૂ કર્યું. અમે વાંચવાનો મને ખૂબ ઓછી ઉંમરથી શોખ હતો, પણ મેં મારા વાંચનની દિશા બદલી અને હવે મને આ બીમારીમાં ઉપયોગી થાય એવા સાહિત્યની મેં શોધ શરૂ કરી. અને મને એ દિશામાં મને જેટલું સાહિત્ય પ્રાપ્ત થયું એ બધા સાહિત્યનો મેં ઉપયોગ કર્યો અને મેં મારી જાતને એક પ્રયોગશાળા બનાવી અને મેં જાતે પ્રયોગો શરૂ કર્યા આ બીમારીમાંથી બહાર આવવા માટેના. અને એમ કરતા કરતા હું એમાંથી બહાર આવ્યો. ખૂબ સરસ. સાહેબ, આવી જ્યારે આપણી મનોસ્થિતિ હતી એ વખતે વ્યક્તિ પહેલા તો ઈશ્વર પ્રત્યે ખૂબ શ્રદ્ધા ધરાવતો થઈ જતો હોય છે. બીજું, એ વખતે આપનો પરિવાર, પત્ની અને ખાસ કરીને મિત્રો, એ લોકોનો કેવો સહયોગ અને સહકાર મળ્યો? આ બીમારી એવી છે કે બીમારીનું નામ સાંભળતા જ આપે જેમ પહેલા કહ્યું એમ પગ નીચેથી ધરતી સરકી જાય એવી સ્થિતિ એ દર્દીની થતી હોય છે. એટલે આ કાર્યક્રમ જે લોકો જોઈ રહ્યા છે ને જે લોકો આપણને સાંભળી રહ્યા છે એ સૌને મારી એક દર્દભરી અપીલ છે કે આપણા પરિવારમાં કે આપના નજીકના સ્નેહીજનમાં જો કોઈને આવી અસાધ્ય બીમારી લાગુ પડી હોય તો એ વ્યક્તિને બીમારી સામે લડવા માટે સૌથી વધુ શક્તિ એ દર્દી સાથેનો આપનો જે અભિગમ, આપની જે હૂંફ, આપનું જે માર્ગદર્શન અને આપની જે હિંમત એને આપશે. કારણ કે મારી બાબતમાં એવું જ થયું છે કે હું આ બીમારીમાંથી બેઠો થયો એનો સંપૂર્ણ યશ હું મારી પત્નીને આપું છું, મારી ધર્મપત્નીને આપું છું. કે મારી પત્ની નૈનાએ એ આમ ખૂબ જ લાગણીશીલ સ્વભાવની છે, પણ જ્યારે એને ખબર પડી કે મને કેન્સર છે ત્યારે એ મજબૂત થઈ ગઈ. અને એ મારા માટે બહુ મોટી આશ્ચર્યની વાત હતી કે મારી કલ્પના વિરુદ્ધનું એનું વર્તન હતું. મને એમ હતું કે એ પોતે રોકકર કરી મૂકશે, પણ ના, એ બિલકુલ ના રડી, એ એકદમ મજબૂત થઈ ગઈ. એને એના મનને મનાવી લીધું હશે કે અમને બેઠા કરવા હશે તો મારે મજબૂત થવું જ પડશે. એટલે એ ખૂબ જ મજબૂત થઈ ગઈ અને એણે મારી જે સેવા કરી છે જેને યાદ કરતા હું ગદગદિત થઈ જાઉં. હા હા સાહેબ, ચોક્કસ. અને મને બેઠો કરવામાં એનો ખૂબ મોટો ફાળો છે. એની સાથે મારા મોટા ભાઈઓ, એમણે પણ મને દીકરાની જેમ હૂંફ આપી, હિંમત આપી અને મને જે પ્રકારના સહકારની જરૂર પડી એ પ્રકારનો સહકાર આપ્યો. મારા મોટા શાળા, એમણે પણ મને ખૂબ સહકાર આપ્યો અને મારા મિત્રો તો એકદમ હતાશ હતા. એમને એવું થઈ ગયેલું કે આ માણસ આપણી વચ્ચેથી જતો રહેશે, એટલે એ લોકો અવારનવાર મને મળવા માટે આવતા અને અવારનવાર એ લોકો પણ મને એમની રીતે હૂંફ આપવા માટે અને સહારો આપવા માટે પ્રયત્ન કરતા હતા. આ બધાનો મને જે સહારો મળ્યો છે ને એણે મને એક બહુ મોટું બળ પૂરું પાડ્યું છે. અને એ પછી હું માનતો થયો છું કે દરેક દર્દીને જો આવી હૂંફ, આવો સહારો અને આવી હિંમત જો સ્નેહીજનો તરફથી જો પ્રાપ્ત થાય, ઘરના સભ્યો અને મિત્રો તરફથી જો પ્રાપ્ત થાય તો દર્દીને ખૂબ મોટું બળ મળે છે અને એને બીમારી સામે લડવાની હિંમત પ્રાપ્ત થાય છે અને દર્દી લડી શકે છે. સરસ. જનરલી એટલે કે સામાન્ય રીતે ગીતા શબ્દનો પ્રયોગ થાય એટલે આપણા મન માનસ ઉપર ભગવદ ગીતાનો જે સંકલ્પ ક્લિયર થતો હોય છે. પણ સાહેબે આ બીમારી દરમિયાન એમને જે સ્વ અનુભવો થયા એ અનુભવને શબ્દાદેહ આપ્યો છે. શબ્દાદેહ એટલા માટે મારે કહેવું પડે છે કે એમને એક પ્રસિદ્ધ પુસ્તક અને ખૂબ લોકપ્રિય થયું છે એવું કેન્સર ગીતા નામનું પુસ્તક સમાજને આપ્યું છે અને સમાજનું ઋણ એમને ચૂકવ્યું છે એવું કહું તો એમાં અતિશયોક્તિ નથી જ નથી. કેન્સર ગીતા નામનું જે એમને સાહેબે પુસ્તક આપ્યું છે એની અંદર જ્યારે વ્યક્તિને કેન્સર થાય છે એ વખતે વ્યક્તિ કેવી પીડાનો ભોગ બનતો હોય છે અથવા તો કેવી યાતનાઓ એને સહન કરવી પડતી હોય છે એ પણ
એમને અંદર ઉલ્લેખ કર્યો છે, તો આપણે સાહેબના મુખેથી જ સાંભળીએ કે કેન્સરના દર્દીને કેવી કેવી પીડામાંથી પસાર થવું પડતું હોય છે. સામાન્ય રીતે આ બીમારી માટે જે દવાઓ આપવામાં આવે છે, આ બીમારીની જે સારવાર આપવામાં આવે છે, એ એટલી પડકારજનક અને એટલી હેવી હોય છે કે એની આડઅસર ખૂબ જ હોય છે. હા. અને હું મારા અનુભવના આધારે એવું કહી શકું કે દર્દી રોગના કારણે જેટલો નથી મરતો યસ, એટલો ચોક્કસ સાહેબ. સારવારના કારણે મરી જાય છે. કારણ કે આની સારવાર ખૂબ ભયંકર હોય છે. હું મારી પોતાની વાત કરું તો મને રેડિયેશન આપવામાં આવતા હતા અને મને ખૂબ જ દવાઓ આપવામાં આવતી હતી. હવે મારા શરીરમાં એની સાઈડ ઇફેક્ટ એવી થઈ કે એક તો મારા શરીરનું લોહી બધું કાળું પડી ગયેલું, મારી હથેળીઓ, મારો ચહેરો, સ્કિન એકદમ કાળા પડી ગયેલા, મારા શરીરનું વજન વધી ગયેલું, મારો ચહેરો એટલો બધો ફૂલી ગયેલો કે નજીકના માણસો પણ એકદમ ઝડપથી મને ના ઓળખી શકે, એટલું મારું શરીર એટલું ભારે થઈ ગયેલું. અને સૌથી અસહ્ય બાબત તો મારા માટે એ થઈ ગયેલી કે મારી જીભમાંથી સ્વાદ જતો રહેલો. હું કોઈ પણ વસ્તુ ખાઉં તો મને એનો કોઈ સ્વાદ જ ના લાગે. જેવો કોળિયો મોઢામાં મૂકું ને હું તરત જ થૂંકી નાખું, મને કોઈ સ્વાદ ના લાગે. એટલે મારી પત્ની એવું સમજે કે જમવામાં કઈ મજા નહીં હોય તો મારી પત્ની તરત જ બીજી રસોઈ કરી નાખે અને મને ફરી જમવા બેસાડે, તો ફરી એ જ વસ્તુનું પુનરાવર્તન થાય. પછી મને ખબર પડી ગઈ કે મારી જીભમાંથી સ્વાદ જતો રહ્યો છે દવાઓની સાઈડ ઇફેક્ટના કારણે. એટલે હું પૂરું જમી નહોતો શકતો અને ઘણી વાર તો એવું બન્યું કે મારે મારા વિદ્યાર્થીઓને ધ્યાનમાં રાખીને હું 6 મહિના સુધી તો પથારીમાં રહ્યો. ડોક્ટરે સૂચના આપેલી કે અમને પથારીની નીચે પગ નહીં મૂકવા દેવાનો, નહીતર, કારણ કે મારી જે બીજી વારનું મારું જે કેન્સર હતું ને એ મારી કરોડરજ્જુમાં હતું. એટલે ડોક્ટરે એવી સૂચના આપેલી મારી પત્નીને કે અમને પથારીની નીચે પગ નહીં મૂકવા દેવાનો, એમને યુરિન, ટોયલેટ બધું પથારીમાં કરાવવાનું. પરંતુ મેં કદી યુરિન કે ટોયલેટ મેં પથારીમાં નથી કર્યું. હું મારી પત્નીના અને મારા દીકરાના ખભા પર હાથ મૂકીને હું ટોયલેટમાં જઈને જ આ બધી ક્રિયાઓ કરતો. અને આપણે આશ્ચર્ય થશે કે હું સવાર સાંજ 2 ટાઈમ નાહવા માટે બાથરૂમમાં જતો અને એ સમયે હું નાહવા જતો. ડોક્ટરે સૂચના આપેલી કે પથારીની નીચે પગ મૂકશો તો અમારી કોઈ જવાબદારી નહીં એ સંજોગોમાં. હવે બીજી વાત કરું કે આ સંજોગોમાં મને એમ થયું કે 6 મહિના તો હું પથારીમાં રહ્યો, પણ પરીક્ષાઓ નજીક આવતી હતી, મારા વિદ્યાર્થીઓના અભ્યાસક્રમનું શું? એટલે હિંમત કરીને મેં કોલેજમાં જવાનું શરૂ કર્યું. હવે કોલેજમાં હું જાઉં એટલે સવારે 10:30 નીકળી જવાનું, સાંજે 5:30 હું ઘરે આવું. જમવાનું મને નાસ્તો મને ભાવતું નહોતું, તો મને દિવસો યાદ આવે છે. તો અળવીના જે પાન આવે છે, જેના આપણે પાતળા બનાવીએ છીએ, ફરસાણના પથરવેલી કહેવામાં આવે છે, તો મારી પત્ની અળવીના પાન બનાવે અને એ ખાઈને હું કોલેજમાં જતો અને આખો દિવસ હું એની પર રહેતો. એટલે એક તો મારી જીભમાંથી સ્વાદ જતો રહેલો, બીજું મારું શરીર ફૂલી ગયેલો, વજન વધી ગયેલું, ત્રીજું કે મારું લોહી એકદમ કાળું પડી ગયેલું, અને ચોથું કે મારું શરીર એકદમ બેચેન રહેતું. મને કોઈ પણ વાતમાં ચેન નહોતું પડતું અને મારો સ્વભાવ પણ થોડો ચેન્જ થયેલો, થોડો ચીડિયો થયેલો, એ હું સ્વીકારું છું, જે આજે મને સમજાય છે. અને ઘરવાળાઓએ મને એ બાબતમાં ઘરવાળાઓએ, મારા પરિવારે ઘણો સહન કર્યો છે. એટલે આ બધી સાઈડ ઇફેક્ટ બહુ જ આવતી હોય છે. હવે વાત નીકળી છે સાઈડ ઇફેક્ટની, ત્યારે આપણે કહી દઉં. હાજી સાહેબ. અને દર્શકોને પણ આ વાત જાણવી ખૂબ જ જરૂરી છે કે જ્યારે કોઈ પણ દર્દીને જ્યારે કિમોથેરાપીની સારવાર ચાલતી હોય ત્યારે એને ખૂબ જ શું કહેવાય કે એકદમ હેવી ડોઝ આપવામાં આવે છે અને એના કારણે એની જે રોગ પ્રતિકારક શક્તિ એકદમ તળિયે બેસી જાય છે. કારણ કે જે ડોઝ આપવામાં આવે છે એ કેન્સરના કોષને મારવા માટેના ડોઝ આપવામાં આવે છે. દવાને એવી ખબર નથી હોતી કે મારે ખાલી કેન્સરના કોષને જ મારવાના છે, એટલે તમારા શરીરના તંદુરસ્ત કોષને પણ મારી નાખે છે. એટલે દર્દીનું શરીર એકદમ ગળાઈ જાય છે, એકદમ હાડકાનો માળો થઈ જાય છે. હવે આ સંજોગોમાં દર્દીએ સાચવવાનું હોય છે ચેપથી. એને કોઈ પણ બાબતનું ઇન્ફેક્શન ના લાગે એ બાબતની ખાસ કાળજી રાખવાની હોય છે. માનો કે એના આહારમાં એક માખ બેસી ગઈ છે અને એને કીટાણુ મૂક્યા અને એ આહાર પેટમાં જતો રહ્યો તો દર્દીને એ છેક મૃત્યુ સુધી લઈ જઈ શકે છે. બીજું કે એની સામે બેઠેલી વ્યક્તિ જો બીમાર હોય કે એને શરદી થયેલી હોય કે દમની રોગી હોય
અને એ એની સામે બેસીને છીંક કે ખાંસી ખાય તો એના શ્વાસમાંથી જે કીટાણુ આવે એના દર્દીના શ્વાસમાં જતા રહે તો પણ દર્દી માટે એ ભયજનક સાબિત થતા હોય છે. એટલે આ સારવાળા દર્દીઓ મોટા ભાગે મરે છે તો બે રોગથી મરે છે. ક્યાં તો એ કમળાથી મરે છે, ક્યાં તો એ ન્યુમોનિયાથી મરે છે. કારણ કે આહારના માધ્યમથી જે કીટાણુઓ એના શરીરમાં જાય છે એ લીવરમાં જતા રહે છે અને લીવરને ખરાબ કરી નાખે છે. એટલે એને એમાંથી કમળો થાય અને પછી કમળી થાય અને દર્દી ગુજરી જાય અને ભોગવાય છે કેન્સર. આ બહુ મહત્વની વાત છે. અને બીજું કે સામે બેઠેલી વ્યક્તિ છીંક ખાય કે ખાંસી ખાય અને એના માધ્યમથી એના શ્વાસમાં જે કીટાણુ જતા રહે એ એના ફેફસામાં જતા રહે છે. પછી એના ફેફસામાં એ કીટાણુ મલ્ટીપ્લાય થતા હોય છે. એટલે ધીરે ધીરે ફેફસાનો કબજો લઈ લે એટલે એ માણસને ન્યુમોનિયા થઈ જાય છે. બરાબર. એટલે એ દર્દી છેલ્લે શ્વાસ લેવાની તકલીફથી પીડાય અને એ છેલ્લે ગુજરી જાય ત્યારે લોકોમાં એ વાત થાય કે એમને કેન્સર હતું એટલે ગુજરી ગયા. એટલે વાસ્તવમાં એ ઇન્ફેક્શનથી મરી જતા હોય છે. જેટલા લોકો કેન્સરથી નથી મરતા એટલા લોકો ઇન્ફેક્શનથી મરી જાય છે. આ વાત લોકોના ધ્યાનમાં હોવી ખૂબ જ જરૂરી છે. સાહેબે એમના થયેલી આડઅસરની આપણને વાત કરી. મૃત્યુની વાત આવે ને એટલે ગમે તેવો મજબૂત વ્યક્તિ ડગી જતો હોય છે. તો મૃત્યુને એકદમ નજીકથી સાહેબે જોયું છે. એવું કહેવામાં અતિશયોક્તિ નથી જ નથી. બીજું એક વાત કે સાહેબ આપ આજે મેડિકલ સાયન્સ એ જે સારવારો કહી એ સારવાર પ્રત્યેની આડઅસરો પણ આપે કહી, પણ એ સારવાર છોડીને આયુર્વેદ તરફ વળવું અથવા યોગ તરફ વળવું અથવા તો આપણી ઋષિ પરંપરા તરફ વળવું. તો આપે આપની કેન્સર ગીતા નામના પુસ્તકમાં ઉલ્લેખ કર્યો છે કે એક સવારે મારા ભત્રીજાએ મને યોગ તરફ વાળવાનો પ્રયત્ન કર્યો. તો જરાક એના વિશે થોડીક વાત કરશો તો ગમશે. જી, મારા પારિવારિક ભત્રીજા મારી બાજુમાં જ રહે રમીભાઈ, એમણે મને એવું કહ્યું કે એમ મને કાકા કહે અને મામા પણ કહે છે કારણ કે અમારું બંનેનું મોસાળ એક જ છે. મને કે બાબા રામદેવ એવું કહે છે કે જે લોકો પ્રાણાયામ કરે એ લોકો કેન્સરને પણ હરાવી શકે છે, તો તમે આ કરી શકો એમ છો. એટલે મને એને પ્રેરણા આપી. એટલે મેં એ વાતને પકડી અને એને મને એક એનો ભાવ એવો હતો કે તમે એવી વ્યક્તિ છો કે જેને આ વાત કરી શકાય, બીજાને ના કરી શકાય. જો તમે પ્રાણાયામથી આ બીમારીની સામે લડો અને વિજયી બનો તો ઘણા લોકો માટે તમે એક મોટું ઉદાહરણ બની શકશો. એટલે મેં આ વાતને પકડી અને મેં પ્રાણાયામ શરૂ કર્યું અને મેં વાત કરી એ પ્રમાણે રોજના અઢી કલાક હું પ્રાણાયામ કરતો હતો. પ્રાણાયામથી એવું બને કે આપણે જે રૂટિનમાં આપણે જે શ્વાસ લઈએ છીએ એ શ્વાસમાં સામાન્ય રીતે 500 ml જેટલું આપણે ઓક્સિજન લેતા હોઈએ છીએ. બરાબર. શ્વાસમાં તો આપણે હવા લઈએ છીએ, આપણે માત્ર પ્રાણ નથી લેતા, આપણે શ્વાસમાં હવા લઈએ છીએ અને હવામાં કેટલાય પ્રકારના વાયુઓ હોય છે. સૌથી વધુ તો નાઇટ્રોજન હોય છે, બીજા નંબરે લગભગ 8% જેવું ઓક્સિજન હોય છે, બાકી મિથેન ને એવા બધા વાયુ હોય છે. પણ આપણે જ્યારે પ્રાણાયામ કરીએ છીએ ત્યારે અને નોર્મલ શ્વાસ લઈએ છીએ ત્યારે એ બેની વચ્ચેનો ભેદ એ છે કે માની લો કે આપણે 20 મિનિટથી ચર્ચા કરીએ છીએ, પણ રૂટિનમાં આપણે જે શ્વાસ લઈએ છીએ ત્યારે શ્વાસ લેવા માટે આપણે કોઈ સ્પેશિયલ પ્રક્રિયા કરવી પડતી નથી. રૂટિનમાં શ્વાસ લેવાઈ જાય છે અને વાતચીત થાય છે. તો રૂટિનમાં જે શ્વાસ લઈએ છીએ એમાં આપણે 500 ml જેટલો ઓક્સિજન ગ્રહણ કરીએ છીએ, પણ જ્યારે આપણે પ્રાણાયામ કરીએ છીએ ત્યારે આપણે 20,000 ml જેટલો ઓક્સિજન આપણે ગ્રહણ કરીએ છીએ. એટલે 500 ml અને 20,000 ml વચ્ચેનો જે તફાવત છે એ આપણે સમજી શકીએ છીએ. હવે એક સંશોધન છે એ પ્રમાણે શરીરના જે ભાગમાં ઓક્સિજન પૂરું ન પહોંચતું હોય એ ભાગમાં કેન્સર થતું હોય છે, એવું એક નિદાન છે. તો એનો મતલબ એ થયો કે જો એ ભાગમાં ઓક્સિજન પહોંચાડવામાં આવે તો સ્વાભાવિક રીતે એ કેન્સરગ્રસ્ત જે કોષ હોય એ તંદુરસ્ત થઈ શકે. ચોક્કસ. એટલે આ એક સાયન્સ છે કે આપણે જેટલું વધુ ઓક્સિજન ગ્રહણ કરીએ એટલું આપણી રોગ પ્રતિકારક શક્તિને વધારે છે અને આપણા જે શરીરના જે સેલ હોય, જે કોષ હોય એને સ્વસ્થ બનાવે છે અને સશક્ત બનાવે છે. એટલે આપણી બીમારી ધીરે ધીરે દૂર થઈ જાય છે. હવે બીજી એક વાત છે કે પ્રાણાયામથી આપણી નાડીઓનું શુદ્ધિકરણ થાય છે. આ એક બીજી વાત છે કે નાડીઓનું શુદ્ધિકરણ થાય છે. એક ત્રીજો ફાયદો એ છે
કે નાડીઓનું શુદ્ધિકરણ થાય છે. એટલે આપણા શરીરમાં આપણી નાડીઓમાં નાનું મોટું બ્લોકેજ હોય તો એ પણ દૂર થઈ જાય છે. આપણા ફેફસા છે, એ ફેફસાની રચના એટલી સુંદર રીતે થયેલી છે કે આપણે નવાઈ લાગશે કે આપણે શ્વાસમાં જે ઓક્સિજન લઈએ છીએ બીજા બધા વાયુઓ સાથે, પણ ફેફસાની ખાસિયત એ છે કે શ્વાસમાં જે ઓક્સિજન લઈએ છીએ એને ફેફસા પૂરેપૂરો એને પચાવી લે છે. એટલે આપણા શ્વાસમાં લીધેલો જે ઓક્સિજન છે એ ફેફસામાં પૂરેપૂરો શોષિત થઈ જાય છે. આ એની ખાસિયત છે. એટલે ફેફસા પણ સશક્ત બને છે. અને ફેફસામાં ગયેલો ઓક્સિજન, કારણ કે ફેફસા ધમણનું કામ કરે છે, એટલે આપણા હૃદયને હાર્ટને પમ્પિંગ કરવાનું કામ ફેફસા કરે છે. એટલે ફેફસામાં ગયેલો જે શ્વાસ જે ઓક્સિજન છે એ આપણા હાર્ટમાં જાય છે. અને હાર્ટમાં ગયા પછી આપણે જેમ વિજ્ઞાનમાં ભણ્યા છીએ કે ધમનીઓ અને શિરાઓ જે શુદ્ધ લોહી લઈ આવે અને અશુદ્ધ લોહી લઈ જાય, તો શુદ્ધ લોહી લઈ જનારી જે નળીઓ હોય એમાં જે લોહી જતું હોય એમાં ભરપૂર માત્રામાં ઓક્સિજન જતો હોય છે જ્યારે પ્રાણાયામ કરીએ ત્યારે. અને એ ઓક્સિજન શરીરના એકે એક કોષ સુધી પહોંચે છે, કારણ કે જ્યાં જ્યાં લોહી પહોંચે ત્યાં ત્યાં ઓક્સિજન પહોંચે છે. એટલે એ રીતે પણ આપણા શરીરના બધા કોષ તંદુરસ્ત થતા હોય છે. એટલે પ્રાણાયામથી આ રીતે આપણને વૈજ્ઞાનિક રીતે ફાયદો થાય છે શરીરમાં. અને બીજું કે પ્રાણાયામ કરવાથી આપણું ચિત્ત શાંત થાય છે. આપણા શરીરમાં જે વિજ્ઞાનની ભાષામાં જેને ટોક્સિન કહેવામાં આવે છે કે જે ઝેરી તત્વો છે, બરાબર છે, તો એ ઝેરી તત્વો પણ દૂર થાય છે પ્રાણાયામ કરવાથી. એટલે આપણું શરીર સંપૂર્ણ રીતે સ્વસ્થ બને છે, સ્વચ્છ બને છે અને સશક્ત બને છે. એટલે સ્વાભાવિક રીતે રોગ પ્રતિકારક શક્તિ પણ વધે છે. અને આપણા શરીરના કોષ સ્વસ્થ બને એટલે એમાંથી બીમારી દૂર થઈ જાય છે. આ એક વિજ્ઞાન છે. હવે બીજી વાત આપણે કરી, યોગની વાત કરી ત્યારે તો મારું કોન્સન્ટ્રેશન 2 યોગ પર હતું. યોગ 8 પ્રકારના છે. ભગવદ્ ગીતામાં ભગવાન કૃષ્ણએ જે અષ્ટયોગની વાત કરી છે એમાં યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ, આ 8 પ્રકારના યોગ છે. તો મેં એમાંથી એ 2 યોગ પકડ્યા, એક પ્રાણાયામ અને બીજો ધ્યાન. તો ધ્યાન એક એવો યોગ છે કે હું તો એવું કહું છું કે એક અદ્ભુત વસ્તુ છે ધ્યાન છે. કારણ કે જ્યારે તમે વહેલી સવારે બ્રહ્મ મુહૂર્તમાં જ્યારે તમે ધ્યાન કરવા બેસો છો ત્યારે તમારા જે હૃદયના જે ધબકારા છે એ ધીમા થાય છે. તમારી જે પલ્સ રેટ છે એ પણ સ્લો થાય છે. અને એના કારણે આપણું ચિત્ત શાંત થાય છે. આપણા મનમાં કેટલાય પ્રકારના વિચારો આવતા હોય છે, સારા ખોટા. અને શરૂઆતમાં આપણે વાત કરીએ પ્રમાણે વિચારોની શરીર ઉપર અસર થતી હોય છે, બરાબર છે. તો ધ્યાન કરવાથી આપણા મનમાં આવતા અનેક વિચારો જે છે એ વિચારોની ગતિ ધીમી થાય છે, વિચારોની સંખ્યા પણ ઘટે છે. અને ધીરે 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 જેમ જેમ ધ્યાનનો અભ્યાસ થતો જાય એમ આપણી એક અવસ્થા એવી આવે છે કે નિર્વિચાર સ્થિતિ પ્રાપ્ત થાય છે. હવે નિર્વિચાર સ્થિતિ જ્યારે આપણને પ્રાપ્ત થાય એ આપણી મનની એકદમ ઉત્તમ અવસ્થા છે. કારણ કે જ્યારે તમારું ચિત્ત એકદમ નિર્વિચાર અવસ્થામાં હોય છે ત્યારે એ પરમ શક્તિ સાથે જોડાઈ જાય છે. કારણ કે મારા ગુરુજી એવું કે છે કે નેચરમાં વિચાર નથી, પ્રકૃતિમાં કોઈ વિચાર જ નથી. વિચાર તો માણસમાં જ છે. અને માણસ દુઃખી છે, માણસ આટલો બીમાર રહે છે, માણસની આટલી સમસ્યાઓ છે, એનું કારણ પણ વિચાર જ છે. એટલે સ્વામીજી એવું કે લોકો યોગ કરવા માટે, ધ્યાન કરવા માટે, સાધના કરવા માટે લોકો જંગલમાં, પર્વત ઉપર એટલા માટે જાય છે કે ત્યાં લોકો નથી હોતા અને ત્યાં વિચાર નથી હોતા. એટલે નિર્વિચાર સ્થિતિ જ્યારે પ્રાપ્ત થાય ત્યારે સરળતાથી ધ્યાન થઈ શકે છે. તો ધ્યાન કરવાથી પણ એ સ્થિતિ પ્રાપ્ત થાય છે, પણ એ લાંબા અભ્યાસના અંતે થાય છે. એટલે ધ્યાન કરવાથી નિર્વિચાર સ્થિતિ પ્રાપ્ત થાય છે, આપણું મન ચિત્ત શાંત બને છે, આપણા હૃદયના ધબકારા, આપણી પલ્સ રેટ ધીમી થાય છે. અને મનોવૈજ્ઞાનિકો જેના માટે આલ્ફા અવસ્થા શબ્દનો પ્રયોગ કરે છે. અત્યારે મોટાભાગના જે મોટિવેશનલ સ્પીકરો હોય છે એ લોકો મનને આલ્ફા અવસ્થામાં લઈ જાય છે. એ લોકો એમની સિસ્ટમથી લઈ જાય છે, હું એમાં નથી પડતો. પણ એ આલ્ફા અવસ્થામાં જ્યારે તમે જાઓ ત્યારે તમારું ચિત્ત એકદમ શાંત થઈ જાય, એકદમ સકારાત્મક થઈ જાય અને તમારા ચિત્તની ગ્રહણશીલતા જે છે, જેને રિસીવિંગ પાવર કહેવામાં આવે છે, એ ખૂબ જ વધી જતો હોય છે. આ અવસ્થા ધ્યાનમાં કુદરતી રીતે થતી હોય છે, બરાબર છે. એટલે તમારી ગ્રહણશીલતા વધી જાય છે, તમારી યાદ શક્તિ વધે છે.
એનો તો મારો પોતાનો અનુભવ છે કે ધ્યાન કરવાથી તમારી યાદશક્તિ વધે છે. હવે તમારું ચિત્ત શાંત થાય, તમારી યાદશક્તિ વધે, તમારી ગ્રહણશીલતા વધે. તો તમે વિચારો કે જો આ ધ્યાન જો અભ્યાસ કરતા જો વિદ્યાર્થીનીઓમાં કરવામાં આવે હા હા, તેનું પરિણામ કેટલું સુંદર આવે, અદ્ભુત. અદ્ભુત આવે. ધ્યાન કરવાથી તમારું ચારિત્ર્ય નિર્માણ થતું હોય છે, તમારું કેરેક્ટર સુધરતું હોય છે, એક સારું ચારિત્ર્ય નિર્માણ થતું હોય છે, સકારાત્મક વિચારો આવે છે, તમે એક સારા વિચારક બની શકો છો. તો ધ્યાનના ઘણા બધા ફાયદા છે અને આ ફાયદા આપણને બીમારીમાં પણ થાય છે. મોટો ફાયદો તો એ છે કે આપણી નકારાત્મકતા દૂર થાય છે. એટલે આપણને જે દર્દીને જે મનમાં નકારાત્મક વિચારો આવતા હોય, માનો કે કેન્સર જેવી બીમારીમાં જે સપડાયો હોય, એના મગજમાં સતત જે લોકો કેન્સરથી પીડાયેલા હોય અને જેમને એને જોયા હોય એ લોકો જ સતત રમતા હોય. એ લોકો કેવી રીતે પીડાયા, કેવી વેદના થઈ, કેવી સર્જરીઓ થઈ, બરાબર, પછી કેવી રીતે ફૂટી નીકળ્યું, પછી કેવી રીતે ગુજરી ગયા, એ જ બધું એના મગજમાં રમતું હોય છે. એટલે આ બધી નકારાત્મક અસર ઊભી કરે છે. એટલે જ્યારે માણસ ધ્યાન કરે, યોગ કરે, ત્યારે એના નકારાત્મક વિચારો દૂર થાય અને સકારાત્મક વિચારો જ્યારે એનામાં આવે ને ત્યારે એ કેવું વિચાર, એ મારા જેવા માણસોને યાદ કરે. એ શું કહેવાય કે અમેરિકાનો એક ચેમ્પિયન સાયકલિસ્ટ છે, નીલ આર્મસ્ટ્રોંગ, જેની આત્મકથા છે મારી પાસે. એને કેન્સર થયેલું અને એને એવું નક્કી કર્યું કે મારે સાયકલમાં ચેમ્પિયનશિપ મેળવવી છે. હવે આપણે જાણીએ છીએ કે અમેરિકા કદી સાયકલ ની કોઈ સ્પર્ધા યોજતું જ નથી, બરાબર. એ તો ફ્રાન્સની છે અને ફ્રાન્સનું જે મોટામાં મોટું જે ટાઇટલ છે ટૂર દ ફ્રાન્સ, એ ટાઇટલ મેળવવાનું આને સ્વપ્ન જોયું અને પરિસ્થિતિ એની એ થઈ કે એને ટેસ્ટિડનું જે વૃષણ આવે એનું કેન્સર થયું. હવે સાયકલની પ્રેક્ટિસ કરવાની 12 કલાક, 20 કલાક, અને વૃષણનું કેન્સર હોય અને સર્જરી કરાવીમાં સાયકલની સીટ પર કેવી રીતે બેસી શકે? અઘરું. અને છતાં એણે કર્યું અને એણે એનું સ્વપ્ન સિદ્ધ કર્યું. તો આ બધા પરિણામો જે બધા છે એ બધા આ શાંત મન હોય અને સકારાત્મક અભિગમ હોય ત્યારે આવા પરિણામો આપણને પ્રાપ્ત થાય છે. આવા ઘણા ઉદાહરણો છે. એટલે બીમારીમાં ધ્યાન અને પ્રાણાયામ તો ખૂબ જ ઉપયોગી છે. હું તો ભલામણ કરું છું સૌને કે તમારે જો બીમાર ન થવું હોય અને ભવિષ્યમાં આવી બીમારીના ભોગ ન બનવું હોય તો પણ તમે પણ કરી શકો. નિયમિત તમે પ્રાણાયામ કરી શકો, તમે ધ્યાન કરી શકો અને એના લાભ તમે પોતે અનુભવી શકો. ગુજરાતીમાં એક કહેવત છે, ડૂબતાને તરણું. તો આપના હિતચિંતક દીપકભાઈ આપણને યોગ નામનું તરણું પકડાવ્યું, એવું કહીએ તો કઈ અતિશયોક્તિ નથી. તો યોગ તરફ વળવા માટે આમ તો આપ વાંચવાના ખૂબ શોખીન છો, તો એવા કોઈ પુસ્તકની અસર અથવા કોઈ ધર્મગુરુ અથવા તમે કોઈની પાસેથી યોગ અથવા ધ્યાન વગેરેની કોઈ દીક્ષા વગેરે લીધેલું હોય તો એના વિશે જરાક વાત કરશો. હું જ્યારે બીમાર હતો ત્યારે મારા એક મિત્ર મારી ખબર લેવા માટે આવેલા અને એમણે મને એક પુસ્તક આપેલું. હું એમનો આભાર માનું છું. આમ તો હું યોગ માર્ગે ગયો એ પુસ્તકના કારણે જ ગયો છું. અરવિંદભાઈ સોલંકી હતા અને એમણે મને આ પુસ્તક આપેલું. પુસ્તકનું નામ હતું પ્રાણ તત્વ યોગાનુભૂતિ. પ્રાણ તત્વ યોગાનુભૂતિ અને એના લેખક હતા વિભાકર પંડ્યા. હવે વિભાકરજી પોતે એક સિદ્ધયોગી પુરુષ છે. અત્યારે જો કે નથી આ દુનિયામાં, પણ સિદ્ધયોગી પુરુષ છે. એમણે ઘણા પુસ્તકો લખ્યા છે, એમના ઘણા શિષ્યો છે અને એ શક્તિપાત દીક્ષા આપતા. જે શક્તિપાત સ્વામી રામકૃષ્ણ પરમહંસજીએ સ્વામી વિવેકાનંદજીને આપેલો, એ શક્તિપાત દીક્ષા આપતા હતા. તો આ પ્રાણ તત્વ યોગાનુભૂતિ પુસ્તકે મારી આખી વિચારધારા બદલી નાખી અને મને એટલો બધો પ્રભાવિત કરી દીધો કે એને મને પ્રેરણા આપી. મને પ્રેરણા આ પુસ્તકમાંથી મળી છે કે મારે યોગ તરફ જવું જોઈએ અને મારે પણ આ ધ્યાન વગેરે કરવું જોઈએ. એટલે હું એ તરફ ગયો. હવે જ્યારે દીક્ષાની વાત કરીએ છીએ ત્યારે મેં 2 સિદ્ધ યોગી પુરુષો પાસેથી દીક્ષા લીધેલી છે અને મારા બંને ગુરુઓ બ્રાહ્મણ છે. મેં પહેલી દીક્ષા લીધી વિભાકરજી. હું વિભાકરજી પંડ્યાને શોધતો ગયેલો કે મારે એમની પાસેથી જ દીક્ષા લેવી છે, પરંતુ હું ગયો ત્યારે એ આ દુનિયામાં નહોતા, પણ એમના સન હતા. એમણે મને આ દીક્ષા આપી અને એમની પાસેથી મેં દીક્ષા લીધી. અને બીજી દીક્ષા મેં લીધી સ્વામી શિવ કૃપાનંદજી પાસેથી, જેમણે સમર્પણ ધ્યાન નામનું
ધ્યાનની એક આખો શું કહેવાય કે એક આખો માર્ગ, એક આખો નવો ચીલો એમણે ચાતર્યો છે. હા હા તો આ બંને સિદ્ધ યોગીઓ પાસેથી મેં ધ્યાનની દીક્ષા લીધી અને છેલ્લા 15-16 વર્ષથી હું નિયમિત ધ્યાન કરું છું. નિયમિત ધ્યાન કરું છું અને ધ્યાનના અદ્ભુત અનુભવો કર્યા છે, જેના વિશે એક આખું પુસ્તક થાય એવું છે. એટલે આ મારા પ્રેરણા સ્ત્રોત રહ્યા છે અને એ પછી ઘણા પુસ્તકો વાંચ્યા. પાંડિચેરી વાળા શ્રી માતાજી છે, હા પછી મહર્ષિ યોગાનંદ છે, પછી રમણ મહર્ષિ છે, મહર્ષિ અરવિંદ ઘોષ છે. એવા કેટલાય નામી અનામી મહાપુરુષોના જીવન ચરિત્ર મેં વાંચ્યા છે અને એમના યોગ વિશેના પુસ્તકો વાંચ્યા છે. સાચું કહું તો છેલ્લા 15 વર્ષથી હું મારા વાંચનની દિશા બદલાઈ ગઈ છે. હું માત્ર યોગ અને મનની શક્તિઓ વિશે જ વાંચ્યા કરું છું. પશ્ચિમના કેટલાક લેખકોએ મને ખૂબ પ્રભાવિત કર્યો છે. એ લોકોના નામનો પણ ઉલ્લેખ કરીશ કે જોસેફ મર્ફી છે, પછી રોન્ડા બર્ન છે, લુઈસ એલ્હે છે, ડેલ કાર્નેગી છે, નોર્મન વિન્સેન્ટ પીલ છે. આવા પશ્ચિમના મહાન મનોવૈજ્ઞાનિકોના પુસ્તકોએ મને ખૂબ બળ પૂરું પાડ્યું છે અને મને ખૂબ જાણકારી પૂરી પાડી છે. આપણા પુસ્તકો પણ ઘણા છે. મહર્ષિ અરવિંદ ઘોષ અને શ્રી માતાજીના પુસ્તકો છે. એક પુષ્કર ગોકાણી કરીને એક લેખક છે દ્વારકાના, એમનું એક માનવીના મન નામનું પુસ્તક ખૂબ અદ્ભુત પુસ્તક છે. માનવીના મન. જી હા. તો ખૂબ વાંચવા જેવું પુસ્તક છે. અને સ્વાસ્થ્ય વિશેનું માતાજીનું પુસ્તક પણ વાંચવા જેવું છે, શરીર અને સ્વાસ્થ્ય વિશેનું. એવા ઘણા પુસ્તકો આપણા ગુજરાતીમાં પણ છે, અનુવાદિત થયેલા પણ છે. તો અને યોગ તો આપણા દેશની ધરોહર છે. આપણે કહ્યું એમ જે ઋષિ પરંપરા છે એ ઋષિ પરંપરા અહીંથી જ આખી દુનિયામાં ગયેલી છે. અને દુનિયામાં જે લોકો ગયા, સ્વામી વિવેકાનંદજી જેવા, એ લોકોને યોગનો સંદેશ આપ્યો છે. એટલે આ આપણી ઋષિ પરંપરા છે અને એમાં તથ્ય છે એવો હું મારા 15 વર્ષના અનુભવોના આધારે કહી શકું છું. એ ચર્ચાનો વિષય નથી. યોગ એ અનુભૂતિનો વિષય છે. ચોક્કસ એટલે એના માટે આપણે એની અનુભૂતિ કરવી જ રહી. ચોક્કસ. તંદુરસ્ત જીવનની વાત ઉપર આવવું છે. એમાં એ મારે પૂછવું છે આપને સાહેબ કે તંદુરસ્ત જીવન માટે અને ખાસ તો બીમારી દરમિયાન વ્યક્તિએ પોતાના આહાર ઉપર કયા પ્રકારની કાળજી રાખવી જોઈએ, એની જરાક વાત કરશો. આ બહુ સરસ વાત છે. ઘણા ઓછા લોકો આ બાબતમાં ધ્યાન આપે છે અને હું વ્યક્તિગત રીતે એવું માનું છું કે ડોક્ટરોએ પણ દર્દીને આહાર વિશે એને માહિતગાર કરવો જોઈએ કે તમારે કેવા પ્રકારનો આહાર લેવો જોઈએ અને કેવા પ્રકારનો આહાર ન લેવો જોઈએ. સામાન્ય રીતે જ્યારે આપણને ગંભીર બીમારીઓ થતી હોય કે કેન્સર જેવી અસાધ્ય બીમારીઓ થતી હોય ત્યારે આપણે આપણો જે આહાર છે એ આહાર લેવાની પદ્ધતિ આપણે બદલવા જેવી હોય તો આપણે બદલવી જોઈએ. કારણ કે બને ત્યાં સુધી એ વખતે આપણે મીઠું અને ખાંડ તો આપણે ત્યજી જ દેવા જોઈએ. એના વિકલ્પ તરીકે આપણે બીજી વસ્તુ લઈ શકીએ છીએ. એના વિકલ્પ તરીકે આપણે ગોળ લઈ શકીએ છીએ અને થોડીક બાંધછોડ કરીએ તો સાકર, ખડી સાકર લઈ શકીએ છીએ આપણે, જેમાં ઓછી પ્રોસેસ થયેલી હોય. એટલે ખાંડ અને મીઠું ન લેવું જોઈએ. બહુ તૈલી પદાર્થો ન લેવા જોઈએ. બહુ તેલ કે બહુ ઘીનો પ્રયોગ ન કરવો જોઈએ. લેવું જોઈએ પ્રમાણસર લેવું જોઈએ. બહુ મરી મસાલા ન લેવા જોઈએ. બહુ ધમધમતી વસ્તુ ન ખાવી જોઈએ. બહારની વસ્તુ ન ખાવી જોઈએ. ફાસ્ટ ફૂડ ઉપર ચોકડી જ મારી દેવી જોઈએ. મેદાની વસ્તુ ન ખાવી જોઈએ. કારણ કે આ બધી જ વસ્તુ જે છે એ આપણા શરીરને ખરાબ કરે છે. આપણી પાચન શક્તિને મંદ કરવાનું કામ કરે છે. અને જ્યારે પાચન શક્તિ જ મંદ થઈ જાય ત્યારે સ્વાભાવિક રીતે જ એની અસર આપણી ઇમ્યુનિટી, કે જેને આપણે રોગ પ્રતિકારક શક્તિ કહીએ છીએ, એની પર થતી હોય છે. એટલે આવા સમયે દર્દીએ એનો આહાર બને ત્યાં સુધી શુદ્ધ શાકાહારી આહાર લેવો જોઈએ. અને બને ત્યાં સુધી જેટલી લીલી શાકભાજી વધારે લે એ ખૂબ ઉપયોગી છે. અને એમાંય હું ખાસ ભલામણ કરીશ કે એમાં કાચો આહાર જેટલો વધારે લે એટલો વધારે ફાયદાકારક થશે. માની લો કે જમવાના અડધો કલાક પહેલા એ કાચો આહાર લે. હવે કાચો આહાર એટલે દર્શકોને પ્રશ્ન થશે કે ભાઈ આ કાચો આહાર વળી શું છે? તો શાકભાજીમાં કેટલીક વસ્તુ એવી છે કે જે આપણે લીલી વસ્તુ એવી છે કે જે આપણે કાચા આહાર તરીકે લઈ શકીએ. દાખલા તરીકે આપણે લીલા ધાણા છે, એને આપણે કાચા લઈ શકીએ. આપણે દૂધી છે તો એને છોલીને આપણે કાચી ખાઈ શકીએ. ગાજર, બીટ, કાકડી, બરાબર, આ બધી વસ્તુ, લીલી મેથી છે,
બરાબર. તો આને આપણે એના સલાડ બનાવીને, ટામેટા છે, બરાબર, બીટ છે, તો આને આપણે મૂળો છે, તો આને આપણે સલાડના રૂપમાં, કાચા આહારના રૂપમાં આપણે લઈ શકીએ. હવે કાચો આહાર લેવાથી ફાયદો શું થશે એની વાત કરીએ કે જ્યારે આપણે કોઈ પણ શાકભાજી જ્યારે આપણે એને પ્રોસેસ કરીને બનાવીએ છીએ ત્યારે ગૃહિણીઓ તેલમાં એનો વઘાર કરતી હોય છે, એટલે એના મોટા ભાગના તત્વો બળી જતા હોય છે લીલી શાકભાજીમાં. હવે એક ઉદાહરણ લો ને કે પાલકની ભાજી છે કે સવારની ભાજી છે, તો એને તેલમાં એને ભૂજી નાખવામાં આવે, એમાં શું શું બચે, શું એમાં શું બચે? બરાબર છે. તો એના જે ખનિજ તત્વો છે, એના જે વિટામિન છે, પ્રોટીન છે, એ બધું બળી જતું હોય છે. જ્યારે એને કાચા આહારના રૂપમાં, સલાડના રૂપમાં લેવામાં આવે તો એ સંપૂર્ણ 100% એ આપણને ટોનિકના રૂપમાં શરીરને મળે છે, જે આપણા શરીર માટે જરૂરી છે, જે આપણી રોગ પ્રતિકારક શક્તિને વધારવા માટે જરૂરી છે. તો એટલા માટે કાચો આહાર એ સૌથી વધુ ફાયદાકારક છે. અને બીજું કે ફણગાવેલા મગ છે, ફણગાવેલા ચણા છે, કોઈ પણ કઠોળ ફણગાવેલા એ લઈ શકાય, એ પણ કાચા આહારમાં એને ગણી શકાય. તો આ લેવાથી આપણને ખૂબ ફાયદો થાય છે. પણ એ લેવાની એક સિસ્ટમ છે કે તમે એ લો એટલે તમારો ખોરાક ઘટી જાય છે. તમે જમવાના અડધો કલાક પહેલા એને લઈ શકો. તમારી પાચન શક્તિને અનુકૂળ તમે 100 ગ્રામ લઈ શકો, 200 ગ્રામ લઈ શકો, 250 ગ્રામ લઈ શકો. એ તમારી પાચન શક્તિ પર આધારિત છે. એટલે જમવાના અડધો કલાક પહેલા તમે કાચો આહાર લઈ શકો અને પછી અડધો કલાક પછી તમે જમો ત્યારે માની લો કે તમે 6 રોટલી ખાતા હોવ તો કદાચ તમે 3 કે 4 જ રોટલી ખાઈ શકશો. પણ એનાથી ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે આપણે એકલી રોટલી ખાઈને જ પેટ ભરીએ એ જરૂરી નથી. આપણા શરીર માટે જે પોષક તત્વો છે એ આપણને કાચા આહારમાંથી પૂરેપૂરા મળે છે. એટલે આપણે રોટલી ઓછી ખવાય કે ભાત ઓછા ખવાય કે સબ્જી ઓછી ખવાય કે દાળ ઓછી ખવાય તો ચિંતા કરવાની જરૂર નથી. પણ કાચો આહાર જો બંને ટાઈમ સવાર સાંજ જમ્યા પહેલા જો લેવામાં આવે તો શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે, ખૂબ ફાયદાકારક છે. અને બીજું કે લીલા જવારાનો એક પ્રયોગ ખૂબ સુંદર છે. લીલા જવારાનો રસ અડધો ગ્લાસ કે ગ્લાસ દર્દીની અનુકૂળતા પ્રમાણે એ જો નિયમિત લે અને 90 દિવસ સુધી જો આ પ્રયોગ કરવામાં આવે તો અસાધ્ય બીમારી પણ એનાથી મટી શકે. ખૂબ મહત્વનું છે. તો આ આહારમાં આપણે આ કાળજી રાખવાની છે. બરાબર. ખૂબ સરસ આહાર વિશે સાહેબે વાત કરી. હવે સાહેબે એવું કહ્યું કે ઔષધિઓ આપણી આજુબાજુ એટલી બધી સરળતાથી આપણને પ્રાપ્ત થતી હોય છે, પણ આપણે એના ગુણથી અથવા એના ગુણધર્મથી અજાણ હોઈએ છીએ, એટલે એનો ઉપયોગ કરતા નથી. તો કઈ ઔષધિઓનો ઉપયોગ કરવો જોઈએ એ જરાક જણાવશો? ઔષધિઓ ઘણી પ્રકારની છે. એમાં કેટલીક મૂલ્યવાન ઔષધિઓ છે એ હિમાલયમાં થતી હોય છે, કેટલીક તિબેટ ને નાગાલેન્ડ ને એની તળેટીઓમાં થતી હોય છે, જે સામાન્ય રીતે એકદમ સુલભ નથી હોતી. એને લેવા જવા વાળા માણસો બહુ ઓછા હોય છે. કેટલીક તો જોખમી જગ્યાઓ પર હોય છે ઔષધિઓ. હા, પણ આપણે ઘરેલું ઔષધિઓની વાત કરીએ કે જે આપણી આજુબાજુમાં હોય. દાખલા તરીકે હું અહીંયા બેઠા બેઠા તમને મારા ઘર આગળ ઔષધિઓ છે એ બતાવી શકું. તો એમાં કુંવરપાઠું છે, જેને એલોવેરા કહીએ છીએ આપણે, ગળો છે, આમળા છે, તુલસી છે, હળદર છે. બરાબર છે. તો આ ઘરેલું ઔષધિઓ છે એ આપણી આજુબાજુમાં જ હોય અને આપણે એને ઉગાડી શકીએ છીએ ઘરના આંગણામાં. તો આ એવી ઔષધિ છે. મારી પોતાની વ્યક્તિગત વાત કરું તો હું જ્યારે કેન્સરની બીમારી સામે લડતો હતો ત્યારે મેં આ 5 ઔષધિનો પ્રયોગ કરેલો. કુંવરપાઠું, આમળા, ગળો, તુલસીના પાન અને હળદર. બરાબર. આ 5 ઔષધિનો મેં પ્રયોગ કરેલો અને હું માનું છું ત્યાં સુધી આ 5 ઔષધિનો જો પદ્ધતિસર નિયમિત રીતે પ્રયોગ કરવામાં આવે તો કેન્સર નહીં, કોઈ પણ પ્રકારની બીમારીમાં એ ઉપયોગી થાય અને થાય જ છે. તંદુરસ્ત જીવન જીવવા માટે પણ ઔષધિઓ અક્ષીર સાબિત થતી હોય છે. અક્ષી સાબિત થતી હોય 100%. તમારે માની લો કે કાયમ સ્વસ્થ જ રહેવું હોય, જીવનની છેલ્લી ઘડી સુધી સ્વસ્થ રહેવું હોય, શરીર છે નાશવંત છે, એ આપણે સ્વીકારીને ચાલીએ છીએ. એટલે ક્યારેક તો જેવી રીતે આપણે પેદા થયા ને એવી રીતે આપણે ક્યારેક નાશ પણ પામવાના છે. એ બક નેચર છે અને એને આપણે સ્વીકારીને જ ચાલવું પડે. સિક્કાની બીજી બાજુ છે, એને આને સ્વીકારીને ચાલવું પડે. પણ જો આપણે આ ઔષધિનો ઉપયોગ કરતા હોઈએ, આપણે નિયમિત યોગ ને પ્રાણાયામ વગેરે કરતા હોઈએ તો એનાથી ફાયદો એ થાય કે આપણે શરીરમાં ઓછામાં ઓછી બીમારીઓ આવે
નહિવત બીમારી અથવા બીમારી આવે જ નહીં. અને આપણું મૃત્યુ શરીરના ઘસાવાથી થાય, એકદમ કુદરતી રીતે મૃત્યુ થાય. આપણું કવેળાનું મૃત્યુ ના થઈ શકે, એવો દાવો થઈ શકે. સરસ. સાહેબ, આપે આપના પુસ્તકમાં શિવાંબુની વાત કરી છે, તો આ શિવાંબુ છે શું અને એના શું ફાયદા છે, આપણા દર્શક મિત્રોને જણાવશો? શિવાંબુ બહુ સરસ શબ્દ છે, શિવજી સાથે જોડાયેલો છે. આમાં બિલકુલ સાદી ને સરળ ભાષામાં આપણે કહીએ તો સ્વમૂત્ર, એના માટે શિવાંબુ શબ્દ વાપરવામાં આવે છે. હવે આપણને જે વિજ્ઞાન ભણાવવામાં આવ્યું છે એ પ્રમાણે આપણા શરીરના કેટલાક અવયવો છે જે મળોત્સર્ગ અવયવો ગણવામાં આવે, બરાબર છે, કે જેના માધ્યમથી આપણા શરીરનો કચરો બહાર નીકળતો હોય છે. દાખલા તરીકે ચામડી છે, તો ઉનાળામાં પરસેવાના સ્વરૂપે અથવા તો આપણે જ્યારે શ્રમ કરતા હોઈએ ત્યારે પરસેવાના રૂપમાં આપણા શરીરમાં જે કચરો હોય એ ચામડીના માધ્યમથી બહાર નીકળી જાય છે. બરાબર. તો એ મળોત્સર્ગ અવયવ જ ગણાય. ચામડી છે, એવી રીતે આંતરડા છે, મળદ્વાર છે, બરાબર છે. તો એ આપણા ખોરાકમાંથી જે વેસ્ટ હોય, જે ખોરાક પચી ગયા પછીનો જે કચરો છે, જેના માટે આપણે મળ શબ્દ વાપરીએ છીએ, તો એ રીતે પણ ક્રિયા થતી હોય છે. શરીરનો કચરો આપણા મળ દ્વારા આંતરડા થકી અને મળ દ્વારા બહાર નીકળી જતો હોય. અને આપણો બીજો એક અવયવ છે જે આપણું જનનાંગ અવયવ છે, કે જેના માધ્યમથી આપણે મૂત્રનું વિસર્જન કરીએ છીએ, આપણા સ્વમૂત્રનું વિસર્જન કરીએ છીએ આપણે. એટલે આપણે વિજ્ઞાનમાં એવું ભણ્યા છીએ કે ભાઈ આપણા શરીરનો જે પ્રવાહી કચરો છે, જે ઘન કચરો છે, એ તો મળ દ્વારા બહાર નીકળે છે, મળ સ્વરૂપે બહાર નીકળે છે. પણ જે પ્રવાહી કચરો છે એ પેશાબના માધ્યમથી અથવા તો પેશાબ સ્વરૂપે બહાર નીકળે છે. એટલે એ રીતે જોવા જઈએ તો જેવી રીતે મળ એકદમ ત્યાજ્ય છે, સ્પર્શજન્ય વસ્તુ નથી, હા, અને ફેંકી દેવા અરુચિકર છે, અરુચિકર, એવી જ રીતે આપણો પેશાબ પણ અરુચિકર છે અને ત્યાજ્ય છે, ફેંકી દેવા લાયક છે. બરાબર છે. શોષ અનુભવે છે લોકો. અરુચિ શોષ. તો પણ આના વિશે જે સંશોધનો થયા એમાં એવા તારણો આવ્યા કે આપણી એ માન્યતા થોડીક ભૂલ ભરેલી છે યુરિન વિશેની, પેશાબ વિશેની, આપણા સ્વમૂત્ર વિશેની. વાસ્તવમાં આપણે જે આહાર લઈએ છીએ અને એના જે ખનિજ તત્વો છે, એના જે વિટામિન, પ્રોટીન, મિનરલ બધું, તો એ જે શરીરમાં જે નથી પચતું, એ જે વધારાના જે અપાચ્ય જે તત્વો છે એ બધા જ આપણા પેશાબમાં આવતા હોય છે. એટલે એ રીતે જોવા જઈએ તો પેશાબ છે ને એક ટોનિક નું કામ કરે છે, કારણ કે એમાં આપણને એકદમ તૈયાર ફર્મમાં આપણને ટોનિક મળે છે, જેના માટે આપણે ઘણી પ્રોસેસ કરીએ ત્યારે એ ટોનિક તૈયાર થતું હોય. એ પેશાબમાં કુદરતી રચના પ્રમાણે આપણને એકદમ તૈયાર રૂપમાં મળે છે. એટલે સંશોધનો એવા થયા કે વહેલી સવારે માણસ જ્યારે એને સૌથી પહેલા જે પેશાબ માટેની જે હાજત લાગે ત્યારે એ જે પેશાબ છે એમાં સૌથી વધારે તત્વો હોય છે જે આપણા શરીર માટે ખૂબ ઉપયોગી છે. બરાબર. જેને પોષક તત્વ અથવા ટોનિક તત્વ ગણી શકાય. એવા ઘણા માતબર તત્વો સવારના પેશાબમાં હોય છે. એટલે જે સવારનો પેશાબ હોય જેને આપણે સ્વમૂત્ર કહીએ એ આપણે લઈ શકીએ છીએ, એ પણ પોતાનો જ લઈ શકીએ છીએ. પણ એ લેવા માટેની એક સિસ્ટમ છે કે આપણે જ્યારે સવારે પેશાબ લાગે ત્યારે આપણે પેશાબ કરીએ ત્યારે શરૂઆતનો થોડોક ભાગ હોય પેશાબનો એને આપણે જતા રહેવા દેવો પડે, એટલા માટે કે એ થોડોક એસિડિક હોય છે. એમાં જે એસિડનું પ્રમાણ હોય એ જે શરૂઆતનો જે પેશાબ હોય એમાં વધારે હોય છે, એટલે આપણે એને જતો રહેવા દઈએ છીએ. અને પછી વચ્ચેથી આપણે કાચની ગ્લાસ હોય કે કપ હોય એમાં આપણે જેટલો લેવો હોય એટલો પેશાબ આપણે એમાં લઈ લઈએ છીએ અને આપણે એને સવારે નરણા કોઠે આપણે એને લઈ લઈએ છીએ. પછીનો જે છેલ્લો જે પેશાબ આવે છે એ કોઈ કામનો નથી, એમાં કોઈ ખાસ તત્વો હોતા નથી. એટલે જે વચ્ચેથી જે પેશાબ છે એ આપણે લઈ લેવાનો હોય છે. એટલે આમાં બે ત્રણ બાબતમાં કાળજી એ રાખવાની કે એક તો સવારનો જ પેશાબ લેવાનો હોય
હા હા, બીજો કે વચ્ચેનો ભાગ જ લેવાનો હોય, બરાબર. અને ત્રીજું કે પોતાનો જ પેશાબ લેવો, પોતાનું જ મૂત્ર સ્વમૂત્ર હોય એ જ આપણે લઈ શકીએ છીએ, આપણે બીજાનું નથી લઈ શકતા. એટલે આ શિવાંબુ લેવાની સિસ્ટમ છે. અને દર્શકોને ખબર હશે અને આપને પણ ખબર હશે હાજી સાહેબ. કે આપણા ભૂતપૂર્વ વડાપ્રધાન સ્વર્ગસ્થ આદરણીય મોરારજીભાઈ દેસાઈ એ પોતે કાયમ શિવાંબુનો પ્રયોગ કરતા હતા. અને હું દાવાપૂર્વક એટલા માટે કહી શકું કે આ લોકોની જાણમાં કદાચ આ વસ્તુ નથી, પણ મોરારજીભાઈ દેસાઈના સગા ભત્રીજી અને એમના મોઢે આ વાત મેં સાંભળેલી છે કે દેસાઈ સાહેબને કેન્સર હતું. હા. Yes. પણ એ કોઈને આજ દિન સુધી ખબર નથી પડી. બરાબર. તો એવું કહી શકાય કે શિવાંબુનો પ્રયોગ એમના માટે આશીર્વાદરૂપ સાબિત થયો હશે. શિવાંબુ વિશે આપણે વાત કરી, તો આ પ્રયોગ કેટલી ઉંમરના લોકો કરી શકે એના વિશે જરાક વાત કરશો? જી, સામાન્ય રીતે બાળકોનું શરીર એકદમ સ્વસ્થ હોય છે અને બાળકો જે ખાતા હોય એમના શરીર જે પ્રક્રિયા બધી નેચરલ થતી હોય છે. એટલે આમ તો ઓછી ઉંમરનું બાળક પણ લઈ શકે, પણ બાળકનામાં એ પ્રકારની પૂરી સમજ આવે અને પછી બાળક એ વસ્તુને લે તો એના વિશે લઘુતા ગ્રંથિ ના આવે, લઘુતા ગ્રંથિનો ભોગ ના બને. બરાબર. એને એવું ના લાગે કે મને મારા મમ્મી કે પપ્પા કે મને મારા ઘરવાળા કે મને મારા પેરેન્ટ્સ મારું યુરિન પીવડાવે છે. કારણ કે આજની પેઢીના જે બાળકો છે ને એમના પોતાના વિચારો હોય છે. હા, બરાબર. એટલે હું એવું માનું છું કે 12 વર્ષથી વધારે ઉંમરના જે બાળકો હોય ને એ લોકોને આપણે આ શિવાંબુ અપાવી શકીએ. બરાબર. આપણે એને સમજાવી શકીએ. બાકી 100 વર્ષનો માણસ હોય, બાકી એનાથી વધારે ઉંમરમાં તો ગમે તેટલી ઉંમર હોય, આપણે જીવનની છેલ્લી ઘડી સુધી આ પ્રયોગ આપણે કરી શકીએ છીએ. સાહેબ, આપણે ખૂબ સરસ વાત કરી. તો બીજો એક પ્રશ્ન મારો એ પણ છે, તો કેટલા લોકોને તમે આ રોગના સંદર્ભમાં અથવા તંદુરસ્ત જીવન માટે માર્ગદર્શન અથવા તો એમને માર્ગ બતાવ્યો છે? જી, મારા મિત્રોના આગ્રહથી મેં કેન્સર ગીતા પુસ્તકનું સર્જન કર્યું. લોકોનું માનવું હતું કે તમારા જે અનુભવો ને તમારી જે જાણકારી ને તમારું જે નોલેજ છે એ ઘણા બધા દર્દીઓ માટે આશીર્વાદરૂપ સાબિત થશે, એટલે તમારે આના વિશે પુસ્તક લખવું જોઈએ. એટલે મેં કેન્સર ગીતા નામનું પુસ્તક લખ્યું. પણ મારી કલ્પના બહાર એ એટલું બધું ફેમસ થતું ગયું કે અત્યાર સુધીમાં એની 4 આવૃત્તિ થઈ ગઈ છે. સરસ. એ કદાચ કેન્સર વિશેનું કોઈ પુસ્તક ગુજરાતી ભાષામાં અને ગુજરાતમાં આટલું લોકપ્રિય થયું હોય એવું મારી તો જાણમાં નથી. આપણા પૂર્વ મુખ્યમંત્રી માનનીય આનંદીબેન પટેલ, એમના હસબન્ડ ડોક્ટર મફતભાઈ પટેલને પણ કેન્સર હતું. તો મારું પુસ્તક એમણે વાંચ્યું ત્યારે રાત્રે લગભગ 10-10:30 એમનો મારી પર ફોન આવ્યો. મને કે રસિકભાઈ મફતભાઈ પટેલ બોલું છું. તો મેં કીધું નમસ્કાર સર. એમનું અસલા નામનું મેગેઝિન આવે છે, 100% શૈક્ષણિક આવે છે, એમાં ક્યારેક મારા આર્ટિકલ આવે છે, એટલે મને ઓળખે પણ છે. તો એમણે મને અભિનંદન આપ્યા કે આપની કેન્સર ગીતા નામનું પુસ્તક વાંચ્યું, અભિનંદન, ખૂબ સરસ પુસ્તક છે અને લોકોને ઉપયોગી થશે. પછી એમણે એવું કહ્યું કે પુસ્તકો મેં પણ લખ્યું છે કેન્સર વિશે, પણ મારું પુસ્તક એટલું વંચાયું નથી, પણ એવું લાગે છે કે આપનું પુસ્તક ખૂબ વંચાશે. અને એમના શબ્દો સાચા પડ્યા. અત્યાર સુધીમાં આ પુસ્તકની 7,000 નકલ તો ગુજરાતમાં વેચાઈ ચૂકી છે. અને બીજું એક કામ એ થયું છે કે ગુજરાતી ભાષાના લગભગ તમામ ન્યૂઝપેપર કેન્સર ગીતા વિશે અને મારા વિશે લખી ચૂક્યા છે. એટલે મારા વિશે જે કોઈ લેખ લખે એમાં નીચે મારો કોન્ટેક્ટ નંબર લખે કે પુસ્તક જોઈતું હોય કે માર્ગદર્શન જોઈતું હોય તો લેખકનો સંપર્ક કરવો. એટલે બીજું કામ એ થયું કે જે લોકો પેપરમાં વાંચે, નંબર જુએ એટલે તરત જ મને કોલ કરે. કારણ કે કોઈકના સગાને, કોઈકના ઘરમાં, કોઈકના મિત્રને હોય, એટલે એ લોકો ફોન કરીને સીધા મારો સંપર્ક કરે. એમ કરતા કરતા હું લોકોને કેન્સર ગીતા નામનું પુસ્તક કુરિયર કરતો ગયો. કેટલાય દર્દીઓના ખૂણે ખૂણેથી ફોન આવતા ગયા. ખૂબ આનંદ સાથે આ વાત કહી રહ્યો છું કે અત્યાર સુધી 1,000થી પણ વધારે માણસોને હું માર્ગદર્શન આપી ચૂક્યો છું અને 7,000 નકલ તો મારી વંચાઈ છે. હવે એ રિપીટ પણ થઈ હશે, એક દર્દીથી બીજા દર્દી સુધી ગઈ હોય એવું પણ બન્યું હશે. એટલે ખૂબ લોકોને માર્ગદર્શન આપવા મળ્યું. મારી પર કેટલાય અજાણ્યા દર્દીઓના ફોન આવે તો હું અડધો કલાક, પોણો કલાક સુધી દર્દી સાથે આત્મીયતાથી વાત કરું છું.
અને કેટલાક દર્દીઓ તો એવા છે કે જે લોકો ફોનના માધ્યમથી માર્ગદર્શન લેતા હોય અને પુસ્તક વાંચીને પ્રયોગો કરતા હોય, અને જે લોકોને ફાયદા થયા હોય એવા દર્દીઓને મારી પર એટલા બધા લાગણીસભર એટલા પત્રો આવેલા છે કે જે પત્રોની એક આખી ફાઇલ છે મારી પાસે, તો આપણને ગદગદિત થઈ જવાય. અને 50 થી પણ વધારે દર્દી એવા છે ગુજરાતમાં કે જે લોકો આપણા માર્ગદર્શનથી અને પરમાત્માની કૃપાથી અને યોગ અને આયુર્વેદ ના માધ્યમથી એ લોકો કેન્સર મુક્ત થયા હોય. એવા 50 થી પણ વધારે દર્દી ગુજરાતમાં છે. એવા ગુજરાતના 13 જિલ્લાના એવા દર્દી તો મારા સંપર્કમાં છે. મેં ચાલુ નોકરી આ કામ કરેલું કે મારા દર્દીઓની યાદી એવી છે કે જેમાં 13 જિલ્લાના દર્દીઓ નોકરીની સાથે સાથે પેરેલલ આ પણ એક ઉમદા કામ થયું છે. એનો મને આનંદ છે અને મને સંતોષ છે. પરમાત્માએ મને બીજી વારની બીમારીમાંથી જે બેઠો કર્યો, તો મારે પરમાત્માનું ઋણ ચૂકવવું હતું, પણ કેવી રીતે ચૂકવવું? આપે મને કોઈ મદદ કરી હોય તો હું આપનું ઋણ ચૂકવી શકું, આભાર દર્શન કરી શકું, પણ પરમાત્માનો આભાર માનવા ક્યાં જવું? એટલે હું આ રીતે પરમાત્મા પ્રત્યેનું મારું જે ઋણ છે એ ઋણ ચૂકવવાનો હું આ એક નમ્ર પ્રયાસ કરી રહ્યો છું. સાહેબ, હા, ઈ બુક છે સાહેબ ને? સાહેબ ઈ બુક છે ને કેન્સર ગીતાની? હા છે, હા, એમેઝોન પર છે. એમેઝોન પર. હા, બતાવી પણ દો. ચાલુ છે ને? ઓકે. આ કેન્સર ગીતા પુસ્તક છે, જે પુસ્તક સ્વરૂપે સૌથી પહેલા મેં લખેલું, અને આ પુસ્તક એમેઝોન પર પણ મૂકવામાં આવેલું છે. એની ઈ બુક છે, એટલે એમેઝોન પરથી પણ આપ વાંચી શકશો અને બીજા લોકોને એની ભલામણ કરી શકશો. બીજું સાહેબે એ પણ વાત કર્યું કે મેં ચાલુ નોકરી દરમિયાન આ પુસ્તક અનેક લોકો સુધી પહોંચાડ્યું છે. તો ચાલુ નોકરી એટલે આપને એમ થશે કે નોકરી, તો મેં અગાઉ વાત કરી પ્રમાણે સાહેબ શિક્ષક રહ્યા છે, અધ્યાપક રહ્યા છે, તો સાહેબનો ખૂબ મોટો વિદ્યાર્થી વર્ગ પણ છે, અને સાહેબ લોકપ્રિય પણ એટલા જ રહ્યા છે, વિદ્યાર્થીઓના ખાસ પ્રિય રહ્યા છે. એનું મૂળ કારણ એ હતું કે સાહેબના 2-4 મિત્રો તો મારા બિલકુલ નજીકના મિત્રો છે, તો એમને મને એવું પણ કહેલું કે સાહેબ કળા સાથે સંકળાયેલા છે. ખૂબ મજાની ગઝલ, ગીત અને કવિતાઓ પણ બહુ સરસ રીતે કુદરતી રીતે એમને કંઠ પણ મળેલો છે, તો એ ગાય પણ છે. જો સાહેબની ઈચ્છા હોય તો 1-2 પંક્તિ સંભળાવશે. દિવસો જુદાઈમાં જાય છે, એ જશે જરૂર મિલન સુધી, મારો હાથ જાલી લઈ જશે, મારો હાથ જાલી લઈ જશે. મુझ શત્રુઓ જ સ્વજન સુધી દિવસો જુદાઈ જાય છે. તમે રાજ રાણીના ચીર સમ, અમે રંકના ચૂંદડી. તમે રાજ રાણીના ચીર સમ, અમે રંક નારી ચૂંદડી. તમે અંગ પર રહો બેગડી, તમે અંગ પર રહો બેગડી. અમે સાથ દઈએ કફન સુધી, મારો હાથ જાલી લઈ જશે. ખુદ શત્રુઓ જ સ્વજન સુધી દિવસો જુદાઈ
જાય છે. ખૂબ સરસ સાહેબ, ધન્યવાદ. બહુ જ અદ્ભુત ગઝલનું આપે પાન કરાવરાવ્યું. અ, આપે સાહેબ આપના વાત દરમિયાન અનેક અ, સિદ્ધ પુરુષો અથવા સમાજ સુધારકોની પણ વાત કરી છે. તો અ, એમના જીવન ચરિત્રોને લઈને અથવા એમના સમગ્ર જીવનમાંથી આપે ખૂબ બધી પ્રેરણા લીધી છે. માત્ર પ્રેરણા લીધી છે એવું નહીં, પણ પ્રેરણા પૂરી પાડવા માટે થઈને આપે એક સરસ મજાના પુસ્તકનું સર્જન પણ કર્યું છે, અ, અંધારું યુગના અજવાળા. તો એ પુસ્તક વિશે થોડીક વાત કરશો? અંધાર યુગના અજવાળા વિશે વાત કરું તો ખરેખર મારું એક સ્વપ્ન હતું આવું પુસ્તક લખવાનું. એના બે ત્રણ કારણો હતા. એમાં એક કારણ તો એ હતું કે વેદમાં સૌથી પહેલા વર્ણ વ્યવસ્થાનો ઉલ્લેખ છે. અને એવું માનવામાં આવે છે હિન્દુ ધર્મમાં કે વેદથી પ્રાચીન બીજો કોઈ ગ્રંથ નથી. તો વેદની વર્ણ વ્યવસ્થા પ્રમાણે દરેક માણસના સ્વભાવ, ગુણ અને કર્મ ના આધારે એનો વર્ણ નક્કી થાય કે ભાઈ એ કયા વર્ણમાં આવે, ક્ષત્રિયમાં આવે કે વૈશ્યમાં આવે કે શૂદ્રમાં. હવે આગળ જતા એવું બન્યું કે મનુ મહારાજ નામના એક ઋષિએ મનુસ્મૃતિ નામનું એક ગ્રંથ આપ્યો અને એમણે એવો દાવો કર્યો કે મને બ્રહ્માજીએ સ્વપ્નમાં આવીને આ બધું કહ્યું અને એ પ્રમાણે મેં આમાં લખ્યું છે. તો એમાં એમણે જે વેદની જે વર્ણ વ્યવસ્થા હતી એને એકદમ વિકૃત કરી નાખી અને એમણે વર્ણ વ્યવસ્થાને એટલે કે જાતિ વ્યવસ્થાને જન્મ આધારિત કરી દીધી. એમણે એવું કહ્યું કે જે કુળમાં જન્મે એ જ એનો વર્ણ અને એ જ એની જાત. એટલે એમાં એવું થયું કે જે બ્રાહ્મણ કુળમાં જન્મે એ કાયમ માટે બ્રાહ્મણ જ રહે પેઢીઓ સુધી, અને જે ક્ષત્રિય કુળમાં જન્મે એ કાયમ માટે ક્ષત્રિય જ રહે, અને જે શૂદ્ર કુળમાં જન્મે, પછાત કુળમાં જન્મે તો કાયમ માટે પેઢીઓ સુધી પછાત જ રહે. એના માટે બીજો કોઈ વિકલ્પ નથી. હવે આ મનુસ્મૃતિના કારણે જે મનુવાદી જે સામાજિક વ્યવસ્થા શરૂ થઈ એના કારણે એક આખો પછાત વર્ગ, એક પછાત સમુદાય હિન્દુ ધર્મમાં ઉત્પન્ન થયો. વાસ્તવમાં પછાત કોઈ હતું નહીં. એ ગુણ ધર્મના આધારે એક શુદ્ર વર્ણ નક્કી કરવામાં આવેલો. જેવી રીતે આપણે માની લે કે કોઈ માણસ ગુનાહિત માનસ વાળો હોય, ગુનાહિત કૃત્યો કરતો હોય, તો કાયદાકીય રીતે એને જેમ સજા કરવામાં આવે છે એ આ એક સજા હતી કે ભાઈ જે ધર્મની નીતિ નિયમોમાં ના રહેતો હોય, ધર્મના નિયમોનું પાલન ના કરતો હોય, અને જે ધર્મની અવગણના કરતો હોય અને જે ખરાબ કૃત્યો કરતો હોય એને શૂદ્રમાં ગણી લેવો. આ વસ્તુ હતી, એને જન્મ આધારિત કરી દીધી. બરાબર. હવે માની લો કે જો આપણે વેદની વ્યવસ્થા પ્રમાણે જો આપણે જોવા જઈએ તો આમ હું પોતે શુદ્ર સમાજમાં જન્મ્યો છું, હું પછાત વર્ગમાં જન્મ્યો છું, પણ જો વેદની પરિભાષામાં જોવા જઈએ તો હું બ્રાહ્મણ છું. કારણ કે હું રોજ સવારે 4 વાગે ઉઠું છું, યોગિક ક્રિયાઓ બ્રહ્મ મુહૂર્તમાં યોગિક ક્રિયાઓ કરું છું. હું શું કહેવાય કે ધાર્મિક ગ્રંથોનો, શાસ્ત્રોનો અભ્યાસ કરું છું, હું એની ચર્ચા કરું છું, હું સેવાકીય પ્રવૃત્તિઓ કરું છું, હું કોઈને નડતો નથી, હું કોઈને નુકસાન નથી કરતો, અને હું લોકોને યોગ શીખવવાનું કાર્ય કરું છું. તો આ બ્રાહ્મણના ગુણધર્મો છે, આ બ્રાહ્મણનો સ્વભાવ છે. પણ એવું નથી. મનુસ્મૃતિએ એવું કર્યું કે તમે જે કુળમાં જન્મે એ કુળમાં તમે રહી શકો. એક ઉદાહરણ હું તમને આપવાનું પસંદ કરીશ કે આ મનુવાદી સમાજ વ્યવસ્થામાં બ્રાહ્મણોનું વર્ચસ્વ એટલી હદે વધી ગયું કે એ લોકોએ છત્રપતિ શિવાજી મહારાજ જેવાઓને શુદ્ર જાહેર કરી દીધા. અને આ ઇતિહાસ છે કે એમને શુદ્ર જાહેર કર્યા. એમના પૌત્રને જયારે રાજગાદી પર બેસાડવાના થયા ને તિલક કરવાનું આવ્યું ને ત્યારે બ્રાહ્મણોએ ના પાડી દીધેલી, કારણ કે એમના વડવાઓએ એમને શુદ્ર જાહેર કરેલા. હવે આ દુર્ભાગ્ય છે આપણું. ઇવન બીજો એક ઉદાહરણ તમને આપીશ કે બહુ ઓછા લોકો જાણે છે આ પ્રસંગને, કે સ્વામી વિવેકાનંદજી જયારે 1893માં અમેરિકાના શિકાગો શહેરમાં જયારે વિશ્વ ધર્મ પરિષદમાં ગયા ત્યારે સૌથી છેલ્લા વક્તા એ હતા, પણ આખી સભા પર છવાઈ ગયા હતા.
એમના અગાઉ જેટલા પણ વક્તાઓ બોલ્યા એ બધા કરતા સૌથી શ્રેષ્ઠ વક્તવ્ય સ્વામી વિવેકાનંદજીનું હતું. અને પછી બધા મીડિયા વાળા, સમાચાર પત્રો વાળા, એ બધાનું ફોકસ સ્વામી વિવેકાનંદજી પર આવી ગયું. બધા એમના ઇન્ટરવ્યુ લેવા આવ્યા, બધા એમને પ્રશ્નો કરે, બધા એમને વ્યાખ્યાનો આપવા માટે બોલાવે. એટલે અહીંના જે ઓથેન્ટિક પ્રતિનિધિઓ ગયેલા બ્રાહ્મણ સમાજના, એ લોકોનાથી આ સહન ના થયું. એટલે એ લોકોએ ત્યાંના મીડિયાના લોકોને સ્વામી વિવેકાનંદજીની વિરુદ્ધમાં એવી વાતો સંભળાવી કે આ તો બ્રાહ્મણ છે જ નહીં. સ્વામી વિવેકાનંદજી ક્ષત્રિય હતા. એટલે એમણે એવું કહ્યું કે આ તો બ્રાહ્મણ છે જ નહીં. અને એમની ખાનપાન ને નીતિ રીતિ વિશે ટીકા કરી કે એ તો પાન ખાય છે, સિગરેટ પીવે છે, આવું બધું. એટલે એમને વેદ વિશે અને ઉપનિષદ વિશે વાત કરવાનો અધિકાર જ નથી. તો જો સ્વામી વિવેકાનંદજીની જો આ હાલત કરતા હોય આ લોકો છત્રપતિ શિવાજીની જો આ હાલત કરતા હોય, તો પછી જે વર્ગ કચરાઈ ગયો છે એની તો વાત જ ક્યાં કરવાની રહી. એટલે એક આ વસ્તુ મને ખોટતું હતું. એટલે મને એમ થયું કે આ વસ્તુ ઉજાગર થવું જોઈએ ને વધુમાં વધુ લોકો સુધી સાચી વસ્તુ, શાસ્ત્રોની સાચી વસ્તુ લોકો સુધી પહોંચવી જોઈએ. એક વસ્તુ આ હતી. એક બીજું કારણ એ હતું કે અમારા પછાત વર્ગને એ સમયે જ્યારે પછાત વર્ગના લોકોનો કોઈ ઉચ્ચ વર્ણના લોકો પડછાયો પણ લેવા તૈયાર ન થાય, એવા સમયે જે ઉચ્ચ વર્ણ હોય ને કેટલાક ઉદાર બ્રાહ્મણ હોય, જે પછાત વર્ગોના ઉદ્ધાર માટે જે જાત ઘસી છે, જે યોગદાન આપ્યું છે, પોતાના સમાજનો વિરોધ વહોરીને પણ કેટલાક લોકોને તો આ લોકોએ સમાજવાળાએ ન્યાત પર મૂકેલા, તો પણ એ લોકોએ આ કામ કર્યું છે. મહારાજા સયાજીરાવ ગાયકવાડ, બરાબર છે, તો છત્રપતિ સાહુજી મહારાજ છે. તો એ લોકોએ જો મદદ ના કરી હોત તો આ પછાત વર્ગને અને આ દેશને બંધારણના ઘડવૈયાના રૂપમાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ક્યાંથી મળ્યા હોત. તો મારે આ લોકોનો ઋણ સ્વીકાર પણ કરવો હતો કે આપણે જે લોકોએ આપણા માટે કંઈક કર્યું છે, આ સમાજને કંઈક આપ્યું છે, તો એ લોકોનો ઋણ સ્વીકાર પણ આપણે કરવો જોઈએ. આપણે માત્ર ટીકા જ કરીએ એ પણ ના ચાલે. મનુ મહારાજે મનુસ્મૃતિ આપી અને આપણી આ હાલત કરી તો એ ટીકાને પાત્ર છે. પણ સામે રવિશંકર મહારાજે આપણા મહોલ્લામાં આવીને જે કામ કર્યું છે, જે ઠક્કર બાપાએ, જે કાકા સાહેબ કાલેલ કર્યા, બધા બ્રાહ્મણો છે. જીણાભાઈ, આ લોકોએ જે કામ કર્યું છે, તો આપણે એ લોકોનો ઋણ સ્વીકાર પણ કરવો જોઈએ ને. એટલે એક કારણ મારું, એક આશય મારો આ પણ હતો. અને ત્રીજો આશય એ હતો કે આજકાલ અનામત વિશે ખૂબ લોકો ટીકા કરે છે. હવે લોકોને વાણી, વિચાર અને વર્તનનું સ્વાતંત્ર્ય બંધારણીય રીતે મળેલું છે, એટલે આપણે એમને બધાને રોકવા ના જઈ શકીએ. પણ મારે આ વસ્તુ લોકોની સામે મૂકવી હતી કે ભાઈ અનામત પછાત વર્ગને કેમ આપી અને શા માટે આપી અને કયા સંજોગોમાં આપવી પડી, એ લોકો સુધી પહોંચે તો જે લોકો ટીકા કરે છે એ લોકો ટીકા કરતા બંધ થાય. એટલે મેં આમાં જે શું કહેવાય કે જે ઐતિહાસિક તથ્યો અને ઐતિહાસિક આધારો લઈને મેં આમાં એ વિષયની ચર્ચા કરી છે કે અનામત કેવા સંજોગોમાં કેવી રીતે આપવામાં આવી. પુના કરાર થયો અને પુના કરારમાં પછાત વર્ગો માટેના અધિકારો નિશ્ચિત કરવામાં આવ્યા, પણ એ કેવા સંજોગોમાં આપવામાં આવે. અને મારો બીજો એક પ્રશ્ન છે કે માનો કે પછાત વર્ગોને એ વખતે આ અધિકારો ના આપ્યા હોત તો અંગ્રેજોની અપેક્ષા પ્રમાણે અમે જે માગતા હતા એ અમને આપવું પડતું હતું. એ ના આપવું પડે એના માટે અમને અનામતો આપી દીધી. એટલે આમ તો પછાત વર્ગને એમાંય નુકસાન જ છે. કારણ કે એ વખતના જે વાઇસરોય હતા એમણે શું કહેવાય કે એક કાયદો બનાવેલો ડબલ મતાધિકારનો, જેને કમ્યુનલ એવોર્ડ તરીકે જાહેર કરવામાં આવે, બરાબર છે. તો એનો વિરોધ થયો ને એ બધું થયું. એ બધી મેં પુસ્તકમાં ચર્ચા કરી છે એના વિશેની. પણ ટૂંકમાં આપણે એમને કંઈ જ ના આપ્યું. બાબા સાહેબ આંબેડકરની એક રજૂઆત એક જ હતી બ્રિટિશ સરકારની સામે કે આઝાદી મળે એની સામે મારો કોઈ વાંધો નથી, પણ આઝાદી દેશના બધા જ નાગરિકોને મળવી જોઈએ. તમે જે આઝાદી જે સંજોગોમાં આપવા ઈચ્છો છો અથવા આ લોકો જે આઝાદી માગી રહ્યા છે, હિન્દુસ્તાનના લોકો, એ તો એમની આઝાદી માગી રહ્યા છે અને એમાં અમને તો એ લોકો માણસ ગણતા જ નથી. એટલે તમે જતા રહેશો, પછી આ લોકો આઝાદ થશે, અમે તો ગુલામના ગુલામ રહીશું. કારણ કે અમે આ લોકોના ગુલામ રહીશું. આના પહેલા અમે ગુલામ હતા અને તમારા પછી ગુલામ રહીશું. એટલે બાબા સાહેબ આંબેડકરનો તર્ક આ હતો કે આઝાદ દેશની 100% પ્રજા થવી જોઈએ. એટલે આઝાદી આપવી હોય તો અમને પણ આઝાદી મળવી જોઈએ. અમે પણ હિન્દુની જે મનુવાદી જે
માનસિકતાના જે ગુલામ અમને બનાવી દેવામાં આવે છે એમાંથી અમને પણ આઝાદી મળવી જોઈએ. તો આ તર્ક અને આ દલીલ હતી. તો મારે આ વાત પણ એવા લોકોની સામે મૂકવી હતી કે જે લોકો કદી કોઈ પુસ્તકો વાંચતા જ નથી, જે લોકો દેશનો ઇતિહાસ વાંચતા નથી, એવા લોકો સુધી મારે આ વાત પહોંચાડવી હતી. એટલા માટે મેં અંધાર યુગના અજવાળા પુસ્તકનું સર્જન કર્યું અને એમાં મેં ઘણો સમય લીધો છે. એમાં બાબા સાહેબ આંબેડકરે સ્ત્રીઓના અધિકારની અને સ્ત્રીઓની આઝાદીની પણ વાત કરી એટલું જ નહીં, એમણે આઝાદી અપાવી છે. આજે તમે જુઓ તો બસ ડ્રાઈવર થી માંડીને છેક વિમાનના પાયલટ સુધી આજે છોકરીઓ છે. આજે આર્મીમાં ક્લાસ 1 કક્ષાના હોદ્દા પર છોકરીઓ છે. આઈએએસ અને આઈપીએસ કક્ષાના હોદ્દા પર આજે જે સ્ત્રીઓ છે એના માટે માત્ર અને માત્ર ડોક્ટર બાબા સાહેબ આંબેડકર જ કારણભૂત છે અને એમનું જ યોગદાન છે. કારણ કે એમણે હિન્દુ કોડ બિલ પણ રજૂ કરેલો. જે હિન્દુ કોડ બિલનો એ વખતે વિરોધ થયેલો, પણ પછી એમના પછી એ જ હિન્દુ કોડ બિલ ટુકડે ટુકડે 4 વાર સંસદમાંથી પસાર થયું અને દીકરીઓને પિતાની સંપત્તિમાંથી અધિકાર મળ્યો. એ બાબા સાહેબની દેન છે. આજે દીકરી પોતે ઈચ્છે તો દત્તક પુત્ર લઈ શકે છે. કેટલીક દીકરીઓ ઓછી ઉંમરમાં વિધવા થઈ જતી હોય છે અને પુનઃ લગ્ન કરવા નથી માંગતી, તો એનો સહારો શું? તો એને દત્તક પુત્ર લેવાનો અધિકાર આપવામાં આવે છે. આવા અધિકારો ડોક્ટર બાબા સાહેબના અધિકારો છે. ભણવાનો અધિકાર જ નહોતો. આઝાદી પહેલા કઈ સ્ત્રી આઈપીએસ કે આઈએસ હતી? મને બતાવો. આઝાદી પહેલા કઈ સ્ત્રીને ભણવાના આવા અધિકારો હતા કે એને આવા સ્વતંત્ર વ્યવસાય કરવા માટેના અધિકારો હતા? હતા જ નહીં. એ તો આઝાદી પછી મળ્યા છે અને એ તો ભારતીય સંવિધાનના આધારે મળ્યા છે અને એ બાબા સાહેબ આંબેડકરની દેન છે. તો આવી સ્ત્રીઓ, આવી બહેનો, આવી સન્નારીઓને પણ ખબર પડે કે જે લોકો ટીકા કરે છે બાબા સાહેબની, કે એમને અત્યારે જે મળ્યું છે એ કયા કારણથી મળ્યું છે અને કોના થકી મળ્યું છે. એટલે આ એક સાચી વાત અને આ એક ઐતિહાસિક તથ્યો મારે લોકોની સામે મૂકવા હતા. એટલે મારું સ્વપ્ન હતું અંધાર યુગના અજવાળા. આજે લોકોની સામે મૂક્યું, મને એનો સંતોષ છે અને મને આનંદ એ વાતનો છે કે સવર્ણ સમાજના વાચકોના ખૂબ જોરદાર ફીડબેક આવવા માંડ્યા છે અને એ લોકોએ મારા પુસ્તકને ખૂબ વખાણ્યું છે. ઇવન સાહિત્યિક કક્ષાના અને પીએચડી થયેલા લોકોએ પણ આ પુસ્તકને વખાણ્યું છે. એનો મને ખૂબ આનંદ છે, મને સંતોષ છે કે મારો હેતુ સિદ્ધ થઈ રહ્યો છે. આદરણીય ડોક્ટર હરિદેસાઈએ અંધારયુગના અજવાળા પુસ્તકની પ્રસ્તાવના પણ લખી છે અને એમાં ખૂબ સરસ વાત કરી છે. સાહેબે એમની વાતમાં એવું કહ્યું કે અન્ન એવો ઉઠકાર, એવી વાત કરી હમણાં કે સ્વામી વિવેકાનંદજી જ્યારે શિકાગોની અંદર ધર્મ પરિષદની અંદર ગયા અને ખૂબ છવાઈ ગયા, પછી એમના વિરોધમાં થઈને લોકોએ ગંદકી ફેલાવાનું કામ કર્યું. એમાં એવું કહ્યું કે એ માંસ મદિરાનું સેવન કરે છે, બ્રાહ્મણ છે જ નહીં. સાહેબ, આગળનો પ્રશ્ન છે, આપ લખવાનું ચાલુ રાખશો તો આવનારી પેઢીઓને ખૂબ લાભ થવાનો છે એવું અમે માનીએ જ છીએ વ્યક્તિગત રીતે. તો એ વિશે આપનું શું મંતવ્ય છે? આમ તો મારા અત્યાર સુધીના જે પુસ્તકો છે અને એ પુસ્તકોના મને જે અભિપ્રાય, જે મંતવ્યો મળ્યા છે, જે ફીડબેક મળ્યા છે, એ જોતા મને એવું લાગે છે કે મારે લખવાનું ચાલુ રાખવું જોઈએ. અને આપે કહ્યું એમ મારો એક ચાહક વર્ગ પણ છે. તો મારા ચાહક મિત્રો તો મને દબાણ કરી રહ્યા છે કે હવે તમે તમારી કલમને અટકાવશો નહીં, તમે તમારી કલમને ચાલુ જ રાખો. કારણ કે મારા લખાણ જે દિશા છે એ લોકોપયોગી બધું છે. સાહિત્ય સર્જનના અનેક કારણો હોય છે જે સાહિત્યમાં દર્શાવવામાં આવે છે. કેટલાક લોકો નિજાનંદ માટે સાહિત્ય સર્જન કરે છે, કેટલાક લોકો પ્રતિષ્ઠા માટે સાહિત્ય સર્જન કરે છે. હું લોકોના ઉપયોગ માટે સાહિત્યનું સર્જન કરું છું. બરાબર છે. એટલે મારા અંગત ચાહકોનું એવું મંતવ્ય છે કે મારી પાસે જે જાણકારી છે, મારી પાસે જે કૌશલ્ય છે અને મારા જે અનુભવો છે અને મારા જે વિચારો છે સકારાત્મક, એને મારે એક યા બીજા સ્વરૂપે લોકોની સામે મૂકતા રહેવું જોઈએ. એટલે મને લાગે છે કે મારી કલમ ચાલુ જ રહેશે. અગાઉનો પ્રશ્ન સાહેબ એવો છે અને એમાં તો આપે સમગ્ર રાષ્ટ્રની વાત કરી છે કે આપનું જે વિઝન છે એ સશક્ત અને સ્વસ્થ ભારત બને એ તરફનું છે. તો એ વિશે આપનું શું કહેવું છે અથવા શું મંતવ્ય છે?
આમાં વ્યક્તિગત રીતે હું એવું માનું છું કે કોઈ પણ દેશનો નાગરિક હોય એનામાં દેશ પ્રેમ ભરપૂર હોવો જોઈએ. દરેક નાગરિક પોતાના રાષ્ટ્રને પોતાના દેશને વફાદાર હોવો જોઈએ. એ વફાદાર ત્યારે જ રહી શકે કે જ્યારે એ દેશનું જે કાયદા કાનૂન છે કે જેને આપણે બંધારણ તરીકે કે સંવિધાન તરીકે ઓળખીએ છીએ એ સંવિધાનનો આદર કરે, કે પોતે દેશના નીતિ નિયમોનું પાલન કરે, ત્યારે જ એ રાષ્ટ્રને વફાદાર રહી શકે. અન્યથા એ વફાદારીની વાતો ભલે કરે પણ એનામાં વફાદારી હોવાની સંભાવના નથી, એવું હું સ્પષ્ટપણે માનું છું. એટલે હું પોતે પણ મારા રાષ્ટ્રને પ્રેમ કરું છું, મારા રાષ્ટ્રના તમામ નાગરિકોને પ્રેમ કરું છું. હું નાત જાતમાં નથી માનતો, હું ધર્મમાં માનું છું પણ ધર્મના વાડાઓમાં નથી માનતો. હું ધર્મની સંકુચિતતાને નથી માનતો, હું એનો વિરોધ છું. અને જે સંપ્રદાય વાડાઓ બનાવીને બેઠા છે અને જે બીજા સંપ્રદાય સાથે કે બીજા ધર્મ સાથે જે લોકો સ્પર્ધા કરી રહ્યા છે એ વસ્તુમાં પણ મને પૂરેપૂરી અરુચિ છે. હું એની સાથે સંમત નથી. એટલે હું એવું માનું છું કે આપણું રાષ્ટ્ર, આપણો દેશ, આપણા દેશના લોકો, દેશના નાગરિકો એ તંદુરસ્ત હોવા જોઈએ અને શક્તિશાળી હોવા જોઈએ. કારણ કે મારા બે રોલ મોડેલ છે, મારા જીવનના બે આદર્શ છે. એમાં મારા એક આદર્શ છે સ્વામી વિવેકાનંદજી અને મારા બીજા આદર્શ છે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર. હવે મારા બે આદર્શ આ એટલા માટે છે કે એના માટેના કારણો પણ છે. એટલે સ્વામી વિવેકાનંદજીએ એમના જીવન દરમિયાન સૌથી વધુ વાત શક્તિ વિશે કરી છે અને શક્તિ વિશે એમણે ખૂબ જ વ્યાખ્યાનો આપ્યા. એક વાર તો એમણે એવું કહેલું કે આ દેશનો યુવાન ગીતા નહીં વાંચે તો ચાલશે પણ ફૂટબોલ રમવો જોઈએ. તો આવું કેવા પાછળનો એમનો તર્ક ગીતાનો વિરોધ કરવાનો નતો. આને આપણે સમજવું પડે. એમનો તર્ક એ છે કે જો તમે તમારા શરીરને ના સમજો, શરીરનું મહત્વ ના સમજો, તમારા શરીરની જે શક્તિ છે એનું મહત્વ તમે ના સમજો, તો તમે ગીતાને કેવી રીતે સમજી શકો? કારણ કે ગીતામાં તો બાહુબલીની વાત છે, બાહુબળની જ વાત છે. ગીતાનો પહેલો જ શ્લોક, જ્યારે અર્જુન જ્યારે કુરુક્ષેત્રના યુદ્ધમાં લડવાની ના પાડે છે ત્યારે એના માટે નપુંસક શબ્દ વાપરવામાં આવે છે. કૃષ્ણએ નપુંસક શબ્દ વાપર્યો કે તું આવી નપુંસક જેવી વાતો ના કર, તું યોદ્ધો છે અને રણના મેદાનમાં ઉભો છે, તારે લડવું જોઈએ. તો કે સામે કોઈ નથી, બધા મરેલા છે, એ બધાને મેં અગાઉથી મારેલા જ છે, તારે તો ખાલી તારું કર્મ કરવાનું છે. તો કહેવાનો મતલબ એ છે કે સ્વામી વિવેકાનંદજીનું મંતવ્ય એ હતું કે જો તમે શક્તિને ના સમજી શકો તો તમે ગીતાને કેવી રીતે સમજી શકો? કારણ કે ગીતાની રચના જ શક્તિ પર થયેલી છે અને એનો હાર્દ તો એ જ છે. તો આ વાત છે. એટલે મારું આ વિઝન છે કે દેશના લોકો તંદુરસ્ત હોવા જોઈએ અને શક્તિશાળી હોવા જોઈએ. હવે તંદુરસ્ત અને શક્તિશાળી જે માણસ હશે, આપણે મન અને શરીરની રચનાની વાત કરી તો એક તંદુરસ્ત શરીરમાં જ તંદુરસ્ત મનનું નિર્માણ થાય. તો જ્યારે તમારું શરીર સ્વસ્થ અને તંદુરસ્ત હશે ને ત્યારે તમારા વિચારો સકારાત્મક હશે, તમારા વિચારો પોઝિટિવ હશે, નકારાત્મક નહીં હોય. તમારા વિચારો સંકુચિત નહીં હોય. તમે સ્વસ્થ હશો. શારીરિક અને માનસિક સ્વસ્થતાનો મારો જે કન્સેપ્ટ છે એનું હાર્દ આ છે કે તમે શરીરથી અને મનથી જ્યારે તમે તંદુરસ્ત હશો ત્યારે તમારું તંદુરસ્ત મન કેવા વિચારો કરશે? એમાં ઈર્ષા નહીં હોય, દ્વેષ નહીં હોય, રાગ નહીં હોય, એમાં ક્રોધ નહીં હોય, એમાં નફરત નહીં હોય, એમાં તણાવ નહીં હોય, એમાં અન્યાય નહીં હોય. બરાબર છે? બરાબર. તો દરેક નાગરિકમાં આ વસ્તુ હશે તો આપણો જે દેશ છે એ મજબૂત તો થવાનો જ છે. પણ જે વિશ્વ બંધુત્વનો જે કન્સેપ્ટ છે, વસુધૈવ કુટુંબકમ ની જે સંકલ્પના જે ઋષિમુનિઓએ આપેલી છે કે આપણે સૌ એક જ પરિવારના સંતાનો છીએ, તો એ ભાવના ત્યારે જ આવશે. બરાબર. કે જ્યારે લોકો શારીરિક અને માનસિક રીતે સ્વસ્થ હશે. એટલે આ મારું વિઝન છે કે આપણો દેશ, આપણું રાષ્ટ્ર સ્વસ્થ અને સશક્ત હોવું જોઈએ. ખૂબ બહુ ઊંચા પ્રકારની વાત કરી સાહેબની. સમગ્ર વાત ઉપરથી આપણને એવું લાગે છે કે સાહેબ કલા સાથે, સાહિત્ય સાથે,
સ્વાસ્થ્ય સાથે અનેક ક્ષેત્રો સાથે સંકળાયેલા છે. આજે એમને મળીને અમને ખૂબ આનંદ થયો. આપને સાહેબની ઘણી બધી વાતો પસંદ પણ આવી હશે. બીજું બધું પણ આપ જાણવા ઈચ્છતા હશો સાહેબના સાહિત્યના સંદર્ભમાં, સાહેબને કરેલા આરોગ્યના પ્રયોગોના સંદર્ભમાં. તો વધુ વાતો આપણે જ્યારે પણ સમયની અનુકૂળતા હશે ત્યારે અવશ્ય કરીશું. આજે આપને જો અમારું આ પોડકાસ્ટ ગમ્યું હોય તો અમારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરવા નમ્ર વિનંતી. આ તબક્કે સાહેબનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. નમસ્કાર સાહેબ. અમારી આ ચેનલ આપને ગમ્યું હોય અથવા તો સાહેબના સંદર્ભમાં, આરોગ્યના સંદર્ભમાં આપને કોઈ પ્રશ્ન હોય તો ચેનલને લાઈક, શેર, સબસ્ક્રાઇબ કરજો અને સાથે સાથે કોઈ પણ આપણને પ્રશ્ન હોય તો એ પ્રશ્ન કોમેન્ટમાં લખશો તો અમને આનંદ થશે અને આપને માર્ગદર્શન મળશે. ધન્યવાદ. નમસ્કાર.